વંદે ગુજરાત. નમસ્કાર. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ 2005 અંતર્ગત આજના આ સેટકોમ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મનરેગા યોજનાના અમલીકરણકર્તાઓ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ પંચાયત કક્ષાએ ઉપસ્થિત છો એ બધાનું ગ્રામ વિકાસ વિભાગ, રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ સેટકોમ તાલીમ કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. થોડી ટૂંકમાં રૂપરેખા હું આપી દઉં. આજના આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ આપણા ગ્રામ્ય કક્ષાએ જે પણ મનરેગા યોજનાના શ્રમિકો ખુલ્લામાં કામ કરતા હોય છે તો એ અત્યારે ગરમીની સિઝનમાં ખાસ કરીને ગરમીના પ્રકોપ સામે રક્ષણ મેળવવા માટે કેવા પ્રકારની કાળજી રાખવી, શું સાવચેતીના પગલાં લેવા, જેથી કરી અને આ જે ગરમી વધી રહી છે એની સામે પણ આપણે આપણી રોજગારીના લગતા જે કામો છે એ કામો કરી શકીએ, આપણી રોજગારી પણ ચાલુ રહે અને ગરમી સામે આપણે રક્ષણ મેળવી શકીએ. એ બાબતને લઈ અને આજના આ વર્કશોપનું આપણે સેટકોમ તાલીમ કાર્યક્રમનું આયોજન કરેલું છે. આજના તાલીમ કાર્યક્રમમાં ખાસ કરીને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી ડૉક્ટર ચિંતનભાઈ પાઠક જે છે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી તમામ પ્રકારના જે આપત્તિ વ્યવસ્થાપનને લગતી તાલીમ જે છે એ તાલીમની કામગીરી કરી રહ્યા છે. એ સંદર્ભમાં આપણા ગુજરાતમાં કેવા પ્રકારની આપત્તિ આવે છે અને એમાં ખાસ કરીને ગરમીના પ્રકોપ સામે કેવી રીતે રક્ષણ મેળવવું એના વિશે માર્ગદર્શન આપશે. થોડી વારમાં આપણી વચ્ચે ડૉક્ટર બીનાબેન વડાલિયા ઉપસ્થિત થવાના છે. એ આરોગ્ય વિભાગમાંથી નાયબ નિયામકમાંથી નિવૃત્ત થયા છે અને એ પણ આ હીટવેવ અંતર્ગત ખૂબ સારું નોલેજ ધરાવે છે, તો એમનું પણ આપણે માર્ગદર્શન લેવાના છીએ. આપણા આ તાલીમ કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં એક નાનકડી પ્રાર્થનાથી શરૂ કરીએ તો આપણે સૌ શાંતિથી આ પ્રાર્થના જે છે સાંભળશું અને પ્રાર્થના કરીશું. सौंप कर सब चिंता फिकर, तुम्हें सौंप कर सब चिंता फिकर, देह दुनिया से हम हो गए बेखबर. खिवैया मेरी नैया तेरे हवाले, चले तुम जिधर, देख दुनिया से हम हो गए बेखबर. खिवैया मेरी नैया तेरे हवाले, तेरे हवाले ये सौंप कर सब चिंता फिकर, देह दुनिया से हम हो गए बेखबर. सोचूं भी क्या सोचने से भी पहले, बन जाते काम मेरे करने से पहले. ओ सोचूं भी क्या सोचने से भी पहले, बन जाते काम मेरे करने से पहले, बन जाते काम मेरे करने से पहले.
ऐ खुदा दोस्त तारीफ क्या मैं करूं, ऐ खुदा दोस्त तारीफ क्या मैं करूं, ये सब है तेरी खूबियों का असर कि भैया मेरी नैया तेरे हवाले चले। ખૂબ ખૂબ આભાર. વિધિવત રીતે આપણા આ સેટકોમ તાલીમ કાર્યક્રમની શરૂઆત કરીએ. ખાસ કરીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી માનનીય નિયામકશ્રીની કચેરીમાં ઉપસ્થિત મનરેગા ટીમના સભ્યશ્રીઓ અને અન્ય સભ્યશ્રીઓ, ત્યાર પછી તાલુકા પંચાયત કચેરીમાં ઉપસ્થિત મનરેગા ટીમના અમલીકરણકર્તાઓ, ગ્રામ રોજગાર સહાયક, આપણા મેટભાઈશ્રીઓ, સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ અને અન્ય આપણા શ્રમિક ભાઈઓ, ખાસ કરીને જે મનરેગા યોજનામાં કામગીરી કરે છે, તો એ પણ ક્યાંક ક્યાંક જો ઉપસ્થિત હોય તો આ બધાનું હાર્દિક સ્વાગત કરી અને આજના આ તાલીમ કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે ખાસ કરીને આ 2 મહિના એપ્રિલ અને મે મહિનામાં ખૂબ અસહ્ય ગરમીનો પ્રકોપ હોય છે અને આ સમયગાળા દરમિયાન જ આપણે મનરેગા યોજનાની જો કામગીરી જોઈએ તો સૌથી વધારે કામની જરૂરિયાત જે છે ગ્રામીણ વિસ્તારમાં એ આ મહિનામાં, કારણ કે ગામમાં બીજે કશે કોઈ પણ જગ્યાએ કામો જે છે એ ઓછી માત્રામાં મળતા હોય છે. એટલે મનરેગા યોજનાની કામગીરીમાં મેક્સિમમ વધારે પ્રમાણમાં શ્રમિકો જે છે એ આપણી વર્કસાઇટ ઉપર રોજગારી મેળવવા માટે કામ અર્થે આવતા હોય છે. તો આ 2 મહિનાના સમયગાળામાં આપણે જ્યારે પણ શ્રમિકો કામ કરે છે તો એ શ્રમિકો સ્વસ્થ રહે, હેલ્ધી રહે, તંદુરસ્ત રહે અને ગરમી સામે સારી રીતે રક્ષણ મેળવી અને મનરેગા યોજનાના કામો પણ થાય. ગ્રામ વિકાસને લગતી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિ આપણા લેબર બજેટના કામો જે છે એનું અમલીકરણ પણ શરૂ રહે, શ્રમિકો સ્વસ્થ રહે, એમની રોજગારી પણ ચાલુ રહે. તો આ બધા પાસાને અનુલક્ષીને આપણે આ ગરમીના પ્રકોપ સામે કેવી રીતે ટકવું એ અંતર્ગતની જે માર્ગદર્શક જે છે એની તાલીમ જે છે એ તાલીમ આપણે મેળવીશું. એ પહેલાં મનરેગા યોજનામાં જે કેટલીક કાયદાકીય જોગવાઈઓ જે છે એ જોગવાઈઓનું આપણે કામના સ્થળે પાલન કરીએ એ પણ ખૂબ મહત્ત્વનું છે. અને એમાં સૌથી પહેલું જે છે કે આ શ્રમિકો જ્યારે કામ કરતા હોય છે સવારથી સાંજ સુધીના એમના શિડ્યુલમાં, તો આપણે કાયદાકીય જોગવાઈ મુજબ કામના સ્થળે મનરેગા યોજનામાં ખર્ચ કરી અને એક છાંયડાની વ્યવસ્થા, જો કુદરતી વૃક્ષ અથવા તો વનરાજી ન હોય અને ખુલ્લામાં જો કામ કરતા હોય, તડકો હોય આજુબાજુમાં, તો ત્યાં એ શ્રમિકોની સંખ્યા મુજબ આપણે મનરેગા યોજનામાં છાંયડો કરવાની જે જોગવાઈ છે એ જોગવાઈ અંતર્ગત દરેક ગ્રામ પંચાયત જે છે એ ગ્રામ પંચાયત આમ તો વ્યવસ્થા કરતા જ હોય છે. તો એ બાબતે પણ આપણે ખાસ કાળજી રાખીએ કે શ્રમિકોની સંખ્યા પ્રમાણે કામના સ્થળે કુદરતી છાંયડો ન હોય તો ફરજિયાતપણે આપણે આ કાયદાની જોગવાઈ અનુસાર ત્યાં છાંયડાની વ્યવસ્થા કરીએ, જેથી કરી અને આ શ્રમિકો કામ કરતા હોય તો એમના લંચ ટાઈમમાં બપોરના અથવા કોઈને થાક લાગે અથવા થોડું કંઈક આરોગ્યનો પ્રશ્ન, હેલ્થનો પ્રશ્ન હોય તો એ લોકો ત્યાં જઈ અને આરામ કરી શકે. તો કમ્પલસરી આપણી જેટલી પણ વર્કસાઇટો છે, જે પણ ગ્રામ પંચાયતોમાં કામો ચાલતા હોય ત્યાં આપણે આ ખાસ કાળજી રાખીએ કે શ્રમિકોની સંખ્યા મુજબ ઘટાદાર છાંયડો થાય એવા પ્રકારના મંડપ કે પંડાલ કે એવું જે કોઈ મટીરિયલ હોય એ મટીરિયલ મારફતે આપણે છાંયડાની વ્યવસ્થા કરીએ તો એટલીસ્ટ ત્યાં આરામ કરી શકે. લંચ ટાઈમમાં અથવા તો કોઈ અશક્ત હોય, બીમાર હોય તો એ ઘડી થોડો ટાઈમ આરામ કરવો હોય તો કરી શકે. તો એ એક તો વ્યવસ્થા કરીએ. બીજી વસ્તુ મહત્ત્વની જે છે, કારણ કે ગરમીના સમયમાં જ્યારે હાર્ડવર્ક કરતા હોય ત્યારે શરીરમાંથી પરસેવા વાટે પાણી જે છે એ ખૂબ નીકળતું હોય છે. તો આવા સંજોગોમાં મનરેગા યોજનામાં આ બીજી પણ એક જોગવાઈ છે કે આપણે શ્રમિકોની સંખ્યા પ્રમાણે સલામત શુદ્ધ પીવાલાયક પાણી જે છે એ કામના સ્થળે પૂરું પાડવું અને એ વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા પણ આપણે યોજનાના ભાગરૂપે કરવાની થાય છે. અને આ વ્યવસ્થા પેટે જે પણ જે વ્યક્તિ રાખવામાં આવે એને પણ રોજગારી જે છે એ મળવાપાત્ર થાય છે. તો શ્રમિકોની સંખ્યા પ્રમાણે શુદ્ધ પીવાલાયક પાણી જે છે એ પાણીની વ્યવસ્થા કરીએ. જ્યાં કામ કરતા હોય ત્યાં કામના સ્થળે જ એમને જઈ અને પાણી પીવડાવે, જેથી કરી અને શરીરમાંથી પાણી ઘટે નહીં અને સારી રીતે એ લોકો
કામ કરી શકે. તો આ બીજી વ્યવસ્થા જે છે પીવાનું પાણી, એ પણ આપણે આ ખાસ કરીને જે પણ ગ્રામ પંચાયતોમાં આ કામગીરી ચાલે છે તો સારી રીતે આ પાણીની સુવિધા જે છે એ સુવિધા પણ આપણે ઉપલબ્ધ કરાવીએ, જેથી કરીને શ્રમિકો સારી રીતે કામ કરી શકે. ત્યાર પછી ત્રીજી જે જોગવાઈ જે છે યોજના અંતર્ગત કરવાની થાય છે એ કામના સ્થળે પ્રાથમિક આરોગ્યની એક કીટ જે છે એ કીટ આપણે રાખવાની છે. અને એમાં ખાસ કરીને આ શ્રમિકો જ્યારે કામ કરતા હોય તો ગરમીના રક્ષણ માટે અથવા તો કામ કરતી વખતે કંઈક ઈજા થાય તો એના પ્રાથમિક સારવાર પેટે આપણી જે આરોગ્યની કીટ છે એમાં કેટલીક બેઝિક પ્રાથમિક સારવારને લગતી સામગ્રી હોય, એમાં ડ્રેસિંગને લગતી મટીરિયલ હોય, ORSના પેકેટ હોય, ચક્કર, તાવ આવવો, તો આવી કેટલીક મેડિસિન જે છે એ મેડિસિન પ્રાથમિક વિભાગના ડૉક્ટર જે છે એની સલાહ મુજબ તૈયાર કરી અને વર્કસાઇટ ઉપર રાખીએ, જેથી કરીને આવી કોઈ પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર માટે જે છે આપણે એને ઉપયોગ કરી શકાય, જેથી કરી અને શ્રમિકને ગંભીર બીમારી અથવા તો ગંભીર અસરથી બચાવી શકાય. તો એ પણ ખાસ કાળજી રાખીએ કે કામના સ્થળે દરેક વર્કસાઇટ પર ખાસ કરીને આ ઉનાળાના સમયમાં ORSના પેકેટ જે છે, પાણીમાં ડિહાઇડ્રેશન થઈ જતું હોય અને પાણી પૂરતા પ્રમાણમાં જો ન પીવાયું હોય તો ORSના પેકેટ છે, ચક્કર આવવા, તાવ આવવો, એવા પ્રકારની જે મેડિસિન જે છે એ મેડિસિન પણ આપણે દરેક વર્કસાઇટ પર રાખીએ. મેડિસિનમાં ખાસ કાળજી એ રાખવાની કે દવાઓ જે છે એની એક્સપાયરી ડેટ જે છે એ આપણે ખાસ ચેક કરવી અને એ કઈ માત્રામાં એ આપી શકાય છે એ સહેજ આપણા મેટ ભાઈઓ અથવા તો ગ્રામ રોજગાર સહાયક જે વર્કસાઇટ ઉપર રહેતા હોય અથવા તો જે શ્રમિક જે છે ભણેલા, એજ્યુકેટેડ, થોડું જાણકાર હોય આના આરોગ્યની દવાઓના ને એના, તો એવા કોઈકને જવાબદારી સોંપી અને કામના સ્થળે આરોગ્યની કીટ જે છે એ કીટ પણ રાખવામાં આવે, જેથી કરીને આવી તાત્કાલિક સારવાર માટે પ્રાથમિક સારવાર જે છે આપણે ત્યાં કરી શકીએ. તો એની જે જોગવાઈ છે એ જોગવાઈ પણ રાખીએ. બીજું કે જ્યારે ભાઈઓ અને બહેનો કામના સ્થળે કામ કરવા માટે આવતા હોય તો ત્રીજી જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા પેટે આપણે બાળકો સાચવવા માટેની પણ વ્યવસ્થા, કારણ કે નાના બાળકો હોય, 2, 3, 5 વર્ષ સુધીના બાળકો, તો એની માતાઓ જે છે કામના સ્થળે ઘરે કોઈ બાળકોને રાખવાવાળું ન હોય તો એ કામના સ્થળે લઈને આવતા હોય. તો આવા સંજોગોમાં એ બાળકોને પણ વ્યવસ્થિત રીતે બીમાર ન પડે એ જોવાની જવાબદારી પણ વર્કસાઇટ ઉપર આપણે આજે બાળકો સાચવવા માટે બેન રાખીએ. એ બાળકોને બેસવા માટે પણ છાંયડાની, એના પીવાના પાણીની વ્યવસ્થા, એ બધી પૂરતી કાળજી રાખીએ, જેથી કરી અને બાળકો જે છે એ વર્કસાઇટ ઉપર આવતા હોય નાની ઉંમરના તો એના આરોગ્ય પેટે પણ આપણે એનું આરોગ્ય જળવાય એના માટે પણ આ કામગીરી જે છે એ કામગીરી આપણે કરવાની રહેશે. તો આ 3-4 પ્રકારની જે સુવિધાઓ જે છે એ સુવિધાઓ મનરેગા યોજનામાં કાયદાકીય જોગવાઈ છે, જોગવાઈ મુજબ ખાસ કરીને આપણે ઉપલબ્ધ કરાવીએ. જેટલા શ્રમિકો હોય એ શ્રમિકોની સંખ્યા મુજબ આ બધી વ્યવસ્થાઓ જે છે એ વ્યવસ્થાઓ જળવાય, જેથી કરી અને આપણા શ્રમિકો બીમાર ન પડે, એનું હેલ્થ, આરોગ્ય જળવાય અને એની જે કામગીરી છે એ કામગીરી કરી અને પૂરતી રોજગારી આપણા વર્કસાઇટ પરથી મેળવી લે. તો એ ખાસ આપણે કાળજી રાખીએ, કારણ કે આ પીક પીરિયડ છે. મનરેગામાં આપણે જોઈએ તો ગુજરાતમાં નહીં, આખા ભારતમાં જોઈએ તો આ સૂકો જે સમયગાળો છે એમાં ગ્રામીણ વિસ્તારોમાં અન્ય બીજી કોઈ જગ્યાએ ખેતીમાં અથવા તો બીજી કોઈ જગ્યાએ શ્રમના કામો મળતા હોતા નથી, એટલે મનરેગા યોજનાની માં કામ કરવાવાળા શ્રમિકોની સંખ્યા જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં વધતી હોય છે. તો આ 3-4 પ્રકારની બાબતો જે છે એ બાબતોનું આપણે કાળજી રાખીએ, જેથી કરી અને ખાસ કરીને એવા કેટલાક લૂ લાગવી, ચક્કર આવવા, તાવ આવવો, ખેંચ આવવી, તો આવા પ્રકારની જે બીમારીઓ છે એ બીમારીઓમાં આપણા શ્રમિકો જે છે શ્રમિકોની કાળજી રાખી શકાય અને એ મુજબ આપણે એમના આરોગ્યનું ધ્યાન રાખીશું તો આપણા કામો પણ સમયસર શરૂ થશે, સમયસર પૂર્ણ થશે અને ખૂબ સારી રીતે આપણે આ કામગીરી શ્રમિકો મારફતે કરાવી શકીશું. તો આ કેટલીક બાબતો જે છે એ આપણા ટીમના સભ્યો જે છે એ સભ્યોને જવાબદારી આપી અને એ કરી શકાય. આ એક વાત થઈ આપણા શ્રમિકો જે વર્કસાઇટ પર કામ કરે છે, ભાઈઓ, બહેનો અથવા બાળકો, એમને સાવચેતીના પગલાં માટેની એ થઈ. ત્યાર પછી બીજી વાત જો આપણે કરીએ કે આપણી આ જે યોજના છે એમાં મોટાભાગે ફિલ્ડ વર્ક કરવાનું વધારે આવે છે. તો જે પણ
તાલુકા કક્ષાએ અથવા તો ગ્રામ કક્ષાના જે આપણા અમલીકરણ કરતા હોય છે, ખાસ કરીને GRS અને MET, અને તાલુકા કક્ષામાંથી APO છે, ટેકનિકલ મિત્રો છે, એ લોકોએ પણ અવારનવાર આ ગરમીના સમયમાં એમણે પણ બહાર ફિલ્ડમાં જે છે એ જવાનું હોય છે, ગ્રામ પંચાયતોની મુલાકાત લેવાની હોય છે, ચાલુ કામની વર્કસાઇટની વિઝિટ કરવાની હોય છે. તો એમને પણ ગરમીના પ્રકોપ સામે રક્ષણ મેળવવા માટે આ કેટલીક તકેદારી જે છે એ તકેદારી રાખવી. સાથે બેગ હોય તો એમાં પાણીની બોટલ ફરજિયાત રાખવી, અને જ્યાં પણ જઈએ ત્યાં આખી બાયના તડકો ઓછામાં ઓછો લાગે, સવારે વહેલા ફિલ્ડમાં જવાનું રાખીએ, અને એ પણ આપણે કાળજી રાખીએ. તો ફિલ્ડ વર્કની કામગીરી જે કરવાવાળા ટીમના સભ્યો છે એમની હેલ્થ જળવાય એ પણ ખાસ મહત્ત્વનું છે, કારણ કે એમના આધારે આ શ્રમિકોના કામો જે છે એ સમયસર થતા હોય છે, શ્રમિકોના કામગીરીનું મૂલ્યાંકન સમયસર થતું હોય છે, પેમેન્ટની કામગીરી સમયસર થતી હોય છે. તો આપણી અમલીકરણના ટીમના સભ્યો જે છે એનું આરોગ્ય પણ સારી રીતે જળવાય એના માટે પણ આપણે આ કેટલીક તકેદારી જે છે એ તકેદારી રાખશું. તો અમલીકરણકર્તાઓ, ગ્રામ પંચાયતમાં જે કામના સ્થળે કામ કરવાવાળા આપણા શ્રમિક ભાઈઓ બહેનો અને બાળકો જે છે એમનું પણ હેલ્થ જળવાય એ માટે થઈ અને આજનો આ સેટકોમ તાલીમ કાર્યક્રમ જે છે એનો ઉપયોગ લાભ લઈ અને આપણે અહીંયાથી જે માર્ગદર્શન મળે છે એ માર્ગદર્શન મુજબ આપણે કામગીરી કરીશું તો ચોક્કસપણે આપણું આરોગ્ય પણ જળવાશે અને મનરેગાના કામો જે છે એ કામો પણ ખૂબ સારી રીતે કરી અને પૂરતા પ્રમાણમાં રોજગારી જે છે એ મેળવી શકીશું. બીજી ખાસ અગત્યની વાતો કે આખા રાજ્યમાં આ સેટકોમ તાલીમ કાર્યક્રમનું પ્રસારણ થઈ રહ્યું છે. તો જિલ્લા, તાલુકા કક્ષાએ અથવા તો ગ્રામ પંચાયત કક્ષાએ વંદે ગુજરાત એક ચેનલ પરથી આનું પ્રસારણ થાય છે. તો જે પણ જગ્યાએ આપણા લાભાર્થીઓ અથવા તો આપણા જે જોબ કાર્ડ ધારક ભાઈઓ બહેનો ટીમના સભ્યો જોઈ રહ્યા છે તો એમનું રજિસ્ટ્રેશન કરી અને રજિસ્ટ્રેશનની કોપી તમને જે લેટરમાં ઈમેલ એડ્રેસ આપ્યું હતું એ ઈમેલ એડ્રેસમાં આપ સૌ મોકલાવશો. કેટલાક સારી ક્વોલિટીના ફોટોગ્રાફ્સ જે બધા આ સેટકોમ કાર્યક્રમ નિહાળતા હોય એવા પ્રકારના ફોટોગ્રાફ્સ જે છે ફોટોગ્રાફ્સ પણ લઈ અને આપ સૌ સહકાર આપી અને આજનો તાલીમ કાર્યક્રમ જે છે આપણે સફળ બનાવીશું. અહીંયા હું આ કેટલીક પ્રાથમિક માહિતી હતી મનરેગા યોજના અંતર્ગત જે જોગવાઈ હતી એ અને બેઝિક કેટલીક માહિતી હતી એ માહિતી આપી અને હવે આપણે મુખ્ય જે ગુજરાતમાં આવતી કેટલીક આપત્તિઓ છે એ આપત્તિ અને એના નિવારણ માટે શું પગલાં લેવા એના માટે આપણી પાસે ડૉક્ટર ચિંતનભાઈ પાઠક છે અને એ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે આ જ ક્ષેત્રમાં એમણે PhD કર્યું છે અને આ જ ક્ષેત્રમાં ખૂબ ઊંડું જ્ઞાન ધરાવે છે. તો આપણે એમનો લાભ લઈ અને ગુજરાતમાં આવતા જુદા જુદા ડિઝાસ્ટર અને એની આપત્તિ વ્યવસ્થાપન માટે કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ એ જોઈશું અને ખાસ હીટ વેવ ઉપર આપણે વધારે ભાર આપીશું. તો હું વિનંતી કરીશ ચિંતનભાઈને કે આપણને આ બાબતે માર્ગદર્શન આપશે. આભાર. તમામ તાલીમાર્થીઓને મારા વંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપ સમય કાઢી અને આ કાર્યક્રમ નિહાળવા ઉપસ્થિત રહ્યા છો. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ગુજરાત ગ્રામ વિકાસ સંસ્થાના સંલગ્ન પ્રયાસ થકી અને સેટકોમના માધ્યમ દ્વારા આપ સર્વે સુધી આપત્તિ જોખમ વ્યવસ્થાપન અથવા આજે સખત ગરમી સામે લૂ લાગવાથી રક્ષણ મેળવવા અને એનું વ્યવસ્થાપન કરવા બાબતની જે ચર્ચા કરવા માટે આપણે આજે ઉપસ્થિત થયા છીએ. આ કાર્યક્રમ આપ નિહાળી રહ્યા છો એ બદલ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ અને બાયસેગ સેટકોમના માધ્યમ દ્વારા આપ સર્વેનું ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન વ્યક્ત કરવા માગું છું કે અમને આ પ્લેટફોર્મ દ્વારા આપ સર્વે સુધી પહોંચવાનો એક મોકો મળ્યો છે. મિત્રો, માનવજાત જે છે એ પ્રકૃતિની સાથે પ્રકૃતિની વચ્ચે પર્યાવરણમાં રહેવા ટેવાયેલી છે. જ્યારે માનવ સૃષ્ટિ દ્વારા જ્યારે પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવે છે ત્યારે પ્રકૃતિનું વિકરાળ સ્વરૂપ જોવા મળતું હોય છે અને ક્યારેક આ વિકરાળ સ્વરૂપ એ હોનારતના રૂપમાં એટલે કે આપત્તિના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. અત્યારે ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે. સખત ગરમી, તાપ વરસી રહ્યો છે આકાશમાંથી અને પૃથ્વી ઉપરના તમામ જીવ
ત્રાહિમામ પોકારી રહ્યા છે. ક્યાંક જાણતા અજાણતા આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે, એ વાત સાચી છે. આપણે પ્રકૃતિનું સન્માન અથવા માન જાળવતા નથી અને એટલા માટે જ પર્યાવરણના આ પ્રકારના વિકરાળ સ્વરૂપને આપણે જોવું પડે છે, સહન કરવું પડે છે, મહેસૂસ કરવું પડે છે. અને આવનારા સમયમાં કદાચ બની શકે કે આ પ્રાકૃતિક હોનારતો જે છે એનું પ્રમાણ વધતું જાય. એટલે કે દર વર્ષે ધીમે 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 ગરમીનું પ્રમાણ વધતું જાય, ઠંડીનું પ્રમાણ વધતું જાય. વરસાદની જે ઋતુ છે એ કદાચ આપ ધ્યાનથી વિચારો તો વર્ષા ઋતુનો પણ સમયગાળો ધીમે ધીમે લંબાતો જાય છે. ખૂબ મોડું વરસાદ શરૂ થાય અને ખૂબ લાંબા સમય સુધી, દિવાળી સુધી કદાચ વરસાદ ચાલુ રહે છે. તો ક્યાંક ને ક્યાંક માનવજાત દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવે છે અને પ્રકૃતિના આ વિકરાળ સ્વરૂપ રૂપે આપણે આપત્તિનો સામનો કરવા માગીએ છીએ. તો હવે આ પ્રકારની હોનારત અને આપત્તિ નુકસાનકારક બાબતો વધુમાં વધુ ન ઘટે અને આપણે સૌ સુરક્ષિત રીતે પૃથ્વી ઉપર જીવી શકીએ એ બાબતે આપણે અમુક વસ્તુ સમજવી જરૂરી છે. અને એટલા માટે આજના આ કાર્યક્રમમાં હું આપની સમક્ષ આપત્તિ જોખમ વ્યવસ્થાપન વિષય લઈ અને ઉપસ્થિત થયો છું કે સખત ગરમી સામે, એટલે કે સખત ગરમી એક પ્રકારની હોનારત છે, આપત્તિ છે, અને એની સામે નિવારણ અને જોખમ વ્યવસ્થાપન એ માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એની પાછળના મૂળભૂત બાબતો કઈ કઈ છે એ સમજવા માટે આપ સર્વેનું હું ધ્યાન કેન્દ્રિત કરીશ. સ્લાઇડમાં આપ જોઈ શકો છો એ મુજબ એક શબ્દ દેખાય છે જેનું નામ છે આપત્તિ. તો આપત્તિ એટલે શું? આપણે સામાન્ય સંજોગોમાં, સામાન્ય રીતે રોજબરોજના જીવનમાં આપત્તિ જેવા શબ્દને વારંવાર વાગોળતા હોય છે, બોલી જતા હોઈએ છીએ. પણ સાચા અર્થમાં આપત્તિનો મતલબ ઘણી વખત આપણને ખબર હોતો નથી. તો મિત્રો આપ જોઈ શકો છો એ મુજબ આપત્તિ એટલે કોઈ એક વિસ્તારમાં બનતી એવી ઘટના કે જે સામાન્ય જનજીવનને ખોરવી નાખે અને સંપત્તિને નુકસાન પહોંચાડે. સાથે સાથે તેને પહોંચી વળવાનું, એટલે કે આ પ્રકારની હોનારતને, આપત્તિને, નુકસાન કરતા બાબતોને પહોંચી વળવાનું સ્થાનિક સમુદાયની ક્ષમતા બહારનું હોય. આપ સર્વે સમુદાયના ભાગ છો, આપ જમીન પર કામ કરો છો, સખત ગરમી, સખત તાપમાં આપ શ્રમિક ભાઈઓ બહેનો સખત પરિશ્રમ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે બધા જ આ પ્રકૃતિના આ જે અલગ અલગ વિભાગો છે, ઘટકો છે, એની સાથે જોડાયેલા છે, એની સાથે આંતર સંબંધો સાથે જોડાયેલા છે. અને જ્યારે પ્રકૃતિ આપણી જે સામાન્ય જનજીવન, આપણી જે રોજબરોજનું જીવન છે એ ખોરવી નાખે, સાથે સાથે સંપત્તિને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે, અને જ્યારે સ્થાનિક સમુદાયને નુકસાન પહોંચતું હોય એ સમુદાય પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી અને એ પરિસ્થિતિમાંથી બહાર આવી ન શકે, ત્યારે એવી પરિસ્થિતિને આપણે આપત્તિ કહીએ છીએ. અને ફોટોગ્રાફમાં જોઈ શકો છો એમ ઘણી વખત પૂર હોય, ભૂકંપ હોય, વાવાઝોડું હોય, સખત ગરમી પડવી, સખત ઠંડી પડવી, વીજળી પડવી, હિમપ્રપાત થવો, જમીન ધસી પડવી, આગ લાગી જવી, રાસાયણિક ગળતર થવું, પર્યાવરણની અવનતિ એટલે કે એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન થવું, પ્રદૂષણ થવું એટલે કે એન્વાયરમેન્ટલ પોલ્યુશન થવું, આ વગેરે જેવી બાબતો જ્યારે સ્થાનિક સમુદાયને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે અને સ્થાનિક સમુદાય એ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે પોતે સક્ષમ ન થાય, ખૂબ મોટા પાયે સંપત્તિને નુકસાન, પર્યાવરણને નુકસાન અને માનવ મૃત્યુ થાય, ત્યારે એને આપણે આપત્તિ તરીકે વર્ગીકૃત કરીએ છીએ. આપત્તિના મુખ્યત્વે આમ તો જોઈએ તો સામાન્ય રીતે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ, પણ એવું હોતું નથી. આપત્તિ હંમેશા માનવ સર્જિત જે હાનિકારક પ્રવૃત્તિઓના ભાગરૂપે
અવતરિત જે વિનાશકારી ઘટના છે, જે પ્રકૃતિનો પ્રકોપ છે, એને આપણે કહીએ છીએ આપત્તિ. એટલે કે કુદરતી અને માનવસર્જિત આપત્તિ જેવું કંઈ હોતું નથી. હા, કુદરતી ઘટના હોઈ શકે, જેમ કે ભૂકંપ, પૂર, વાવાઝોડું, જેમ કે સુનામી, જેમ કે જમીન ધસી પડી, જ્વાળામુખી ફાટી નીકળે, આ બધી કુદરતી વિનાશકારી ઘટનાઓ છે. જ્યાં સુધી આ ઘટનાઓથી આપણને નુકસાન નથી પહોંચતું, જ્યાં સુધી માનવ મૃત્યુ નથી થતું, જ્યાં સુધી સંપત્તિને નુકસાન નથી પહોંચતું, જ્યાં સુધી સમુદાય એ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સક્ષમ છે, ત્યાં સુધી એ ફક્ત વિનાશકારી ઘટના માત્ર છે, એ આપત્તિ નથી. પણ માનવસર્જિત આપત્તિઓ જેવી કે ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી જવી, રાસાયણિક કેમિકલ, હેઝાર્ડસ કેમિકલનું ગળતર થવું, પર્યાવરણની અવનતિ થવી, પર્યાવરણનું પ્રદૂષણ થવું, આ બધું માનવ સર્જિત પ્રવૃત્તિઓને કારણે હાનિકારક બાબતો છે અને એટલા માટે એને આપણે માનવ સર્જિત આપત્તિ કહીએ છીએ, માનવ સર્જિત વિનાશકારી ઘટનાઓ. પણ મિત્રો, જ્યારે આપત્તિ ઘટે છે ત્યારે એ હર હંમેશ માનવ સર્જિત પ્રવૃત્તિઓને કારણે જ હોય છે. એટલે મિત્રો, આપ સ્ક્રીન પર જોઈ શકો છો એ મુજબ માનવ સર્જિત આપત્તિઓ, આપ સ્ક્રીન પર જોઈ શકો છો એ મુજબ આપત્તિઓ ક્યારેય કુદરતી હોતી નથી. હંમેશા આપત્તિઓ માનવ સર્જિત પ્રવૃત્તિઓને કારણે જ આપણે એને ડિઝાસ્ટર અથવા તો આપત્તિ તરીકે વર્ગીકૃત કરી શકાય છે. અનિયંત્રિત અને અસલામત વસવાટોનો વિકાસ જનસમુદાયોને આપત્તિઓના જોખમમાં મૂકે છે. એટલે કે જો આપણે સમજ્યા વિચાર્યા વગર અનિયંત્રિત રીતે અનસાયન્ટિફિક ડેવલપમેન્ટલ એક્ટિવિટી ઉપર જો આગળ વધતા જઈશું તો ક્યાંક ને ક્યાંક આપણે પ્રકૃતિને સન્માન નહીં આપીએ અને પ્રકૃતિના મૂલ્યોનું જતન નહીં કરીએ તો આવનારા સમયમાં આપત્તિઓ ઘટવાની જ છે. હવે સાથે આપણે બધા જ સમુદાયમાં રહીએ છીએ અને સમુદાય એટલે કે સમાજ, એમાં અલગ અલગ પ્રકારના લોકો રહેતા હોય છે, રાઈટ? જેમ કે સમુદાયમાં નાના બાળકો છે, વૃદ્ધ લોકો છે, મહિલાઓ છે, વિકલાંગ લોકો છે. તો સમુદાયમાં ગરીબ લોકો છે કે જેઓ ઝોપડપટ્ટીમાં રહે છે. તો આ બધા જ આપણા સમુદાયના ભાગ છે. હવે આપત્તિઓ જે છે એ આપણા સમુદાયના અલગ અલગ પ્રકારના લોકોને અલગ અલગ રીતે અસર કરે છે. જેમ કે સંવેદનશીલતામાં વધારો કરતા પરિબળો, જેમ કે ગરીબી છે, વસ્તી વધારો છે, શહેરીકરણ છે, ખામીવાળી વિકાસ પ્રક્રિયા છે, જનજાગૃતિનો અભાવ, જે અંતર્ગત આપ આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો, નિયમો અને કાયદાઓના અમલનો અભાવ, આ વગેરે બાબતો જે છે આપત્તિને સંવેદનશીલતામાં વધારો કરે છે. પણ સાથે સાથે આપણે સમુદાયના ભાગરૂપે આપત્તિઓ સામે નાના બાળકોને વધુ નુકસાન થઈ શકે, ગરીબ જે છે, વિકલાંગ લોકો છે, મહિલાઓ છે, વૃદ્ધ લોકો છે, એમને સમુદાયના એક ભાગરૂપે એમની સંવેદનશીલતા વધુ હોઈ શકે આપત્તિ સામે. એટલે એમની કાળજી લેવી વધુ જરૂરી છે. આ પાસાને પણ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. હવે આપત્તિની ઘણી બધી પ્રકારની અસરો હોઈ શકે છે. માનવ અને પશુ મૃત્યુ, એ તો ઘણી વખત વાવાઝોડા વખતે, પૂર વખતે, ભૂકંપ વખતે આપણે ન્યૂઝપેપરમાં, ટીવીમાં જોતા જ આવ્યા છીએ અને સાંભળતા આવ્યા છીએ. શારીરિક ઈજાઓ અને હાનિ પહોંચવી, બરાબર છે. ખાનગી મિલકતોને નુકસાન પહોંચવું, બરાબર. આપણી જે બિલ્ડિંગ્સ છે, ઓફિસો છે, સ્કૂલ છે, હોસ્પિટલો છે, મંદિરો છે, આ તમામ પ્રકારની જે મિલકતો છે, એમને જાહેર મિલકતો છે, રોડ રસ્તા છે, કેનાલ્સ છે, ડેમ હોઈ શકે, એરપોર્ટ હોઈ શકે, આ તમામ મિલકતોને આપત્તિને કારણે નુકસાન પહોંચી શકે છે સીધી રીતે. પર્યાવરણને નુકસાન પહોંચે છે એ તો જગવિખ્યાત છે. રોગનો ફેલાવો, કોરોના જેવી મહામારી જ્યારે આવી જાય અને એ આપત્તિમાં પરિવર્તિત થાય ત્યારે રોગચાળો ફાટી નીકળે છે અને ખૂબ મોટા પ્રમાણમાં આરોગ્ય વિષયક અસરો થતી હોય છે. આવશ્યક સેવાઓને અસર થતી હોય છે, જેમ કે
સંપર્ક વિહોણા થઈ જતા હોય છે, શાળાઓ બંધ થઈ જતી હોય તો અભ્યાસક્રમને નુકસાન પહોંચે છે, હોસ્પિટલોને પ્રાથમિક સારવાર આપવામાં નુકસાન પહોંચે છે. અચ્છા, સાથે સાથે ખેતીના પાકને પણ નુકસાન પહોંચે. એગ્રીકલ્ચર લેવલે જોઈએ તો સમગ્ર રાજ્યમાં આપત્તિને કારણે ખેતીના પાકને પણ ઘણી વખત નુકસાન પહોંચે છે. અન્ય આવશ્યક ખેત પેદાશોને નુકસાન પહોંચે. રોજગારીની તકોમાં નુકસાન થાય, જેમ કે લૂ લાગવાથી, સખત ગરમી પડવાથી જો કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો ચોક્કસ રીતે રોજગારીની તકોમાં નુકસાન પહોંચે છે. અપૂરતું પોષણ અને ભૂખમરો, જેમ મેં વાત કરી એ મુજબ વિકલાંગ લોકો છે, વિકલાંગ બાળકો છે, નાના નાના બાળકો છે, નવજાત શિશુઓ છે, મહિલાઓ છે, વૃદ્ધ લોકો છે, એમને જો આપત્તિ દરમિયાન, આપત્તિ પૂર્વે, આપત્તિ પછી પૂરતું પોષણ ન મળે તો પણ એમની સંવેદનશીલતામાં ખૂબ વધુ પ્રમાણમાં અસર પહોંચતી હોય છે. નાણાકીય વ્યવહારોને અસર થતી હોય છે. આપણે કોરોના મહામારી દરમિયાન જોયું કે સમગ્ર દેશ એ લોકડાઉનમાં ગરકાવ થઈ ગયો અને ખૂબ મોટા પ્રમાણે નાણાકીય વ્યવહારોને અસર પહોંચી. અને ઔદ્યોગિક ઉત્પાદનોને તો અસર પહોંચે જ છે, ઇન્ડસ્ટ્રીઝ વગેરે. ગુજરાત રાજ્યની જો ભૌગોલિક પરિસ્થિતિને આપણે ધ્યાનમાં રાખીએ તો ગુજરાત રાજ્યમાં મુખ્ય રૂપે પૂર, વાવાઝોડું, ભૂકંપ, ઔદ્યોગિક અને રાસાયણિક પ્રકારની આપત્તિઓ, દુષ્કાળ, સુનામી અને હીટવેવ, લૂ લાગવી એટલે કે સખત ગરમી પડવી, આ વગેરે પ્રકારની આપત્તિઓ ઘટે છે. એટલે મિત્રો, ખાસ ધ્યાન આપણે એ રાખવાનું છે કે ગુજરાત રાજ્યની આપત્તિઓને ધ્યાનમાં રાખી અને આપણે આપત્તિને સમજવાની છે અને એની સામે વ્યવસ્થાપન કરવાનું છે. હવે વાત કરીએ વ્યવસ્થાપનની. તો મિત્રો, આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા આપત્તિઓને આપણને સમજવામાં તો ખૂબ સારી રીતે મદદ મળી છે અને એની અસર ઘટાડવા પણ ઘણી બધી મદદ આપણને મળી છે. પણ છતાં જેટલું બની શકે એટલું અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ, જેમ કે આપ સર્વે સેટકોમના માધ્યમ દ્વારા અમારી સાથે જોડાયેલા છો અને આ વિષયને સમજવા માટે ઉપસ્થિત રહ્યા છો, તો મિત્રો, અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે આ પ્રકૃતિના વિકરાળ સ્વરૂપને સમજીએ, એને પ્રકૃતિની સાથે આપણે જે જોડાયેલા છીએ એની સંવેદનશીલતા પ્રત્યે આપણે જાગૃત બનીએ અને ટેકનોલોજી અને વિજ્ઞાનના માધ્યમ દ્વારા ધીમે આપણે પ્રકૃતિની સાથે જ કેવી રીતે તાલમેલમાં જીવી શકાય એ આપણે જીવનમાં, રોજબરોજ જીવનમાં આવરી લેવું જોઈએ, જેથી કરીને આપત્તિના વ્યવસ્થાપનમાં એ આપણને મદદરૂપ થશે. આપત્તિઓને રોકી ન શકાય એ વાત તો સાચી, પણ જનજાગૃતિ દ્વારા, માહિતી દ્વારા, જ્ઞાનના પ્રચાર પ્રસાર દ્વારા ચોક્કસ પ્રમાણે આવનારી આપત્તિઓની અસરોમાં નિવારણ, ઘટાડો તો થઈ જ શકે છે. એટલે આપત્તિ વ્યવસ્થાપન એટલે ચોક્કસ હેતુસર વિવિધ પગલાઓનું આયોજન અને તેના અમલની સંકલિત તથા સતત ચાલતી પ્રક્રિયા. આપત્તિ વ્યવસ્થાપનના મહત્ત્વના 3 તબક્કાઓ છે. આપત્તિ પૂર્વે લેવાની થતી કાળજી, એમાં આ પ્રકારના જ્ઞાનવર્ધક કાર્યક્રમો નિહાળવા, જેમાં જ્ઞાનનો ચોક્કસ પ્રમાણે ઉપયોગ થાય ટેકનોલોજીના માધ્યમ દ્વારા, તો એ આપત્તિ પૂર્વેની તૈયારી રૂપે છે. આપત્તિ દરમિયાન, મતલબ કે કોઈને લૂ લાગી જાય, સખત ગરમીને કારણે તાવ આવી જાય, નુકસાન થાય, તો આપત્તિ દરમિયાન કયા કયા પગલાં લેવા એની વાત પણ આપણે ડિટેલમાં કરશું. અને આપત્તિ પછી એટલે કે ચાહે પૂર હોય, ભૂકંપ હોય, સખત ગરમી પડવી, વીજળી પડવી કે વાવાઝોડું હોય, તો આપત્તિ પછી કઈ રીતે પુનઃપૂર્વવત પરિસ્થિતિ સુચારુ સ્વરૂપમાં શરૂ થઈ જાય અને સામાન્ય જન સમુદાય રોજબરોજના કામગીરીમાં પાછા પરોવાઈ જાય, તો એ આપત્તિ પછીની પરિસ્થિતિ છે. તો આપત્તિ પૂર્વે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપત્તિની ઓળખ, જે મેં વાત કરી, ગુજરાત રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને કયા કયા પ્રકારની આપત્તિઓ આવી શકે આપણા રાજ્યમાં, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. આપત્તિની યોજના બનાવી, આપત્તિ વ્યવસ્થાપનની યોજના બનાવી, સંવેદનશીલતા અને જોખમોનું મૂલ્યાંકન કરવું,
એટલે કે કયા વિસ્તારમાં કયા પ્રકારની આપત્તિઓ રહેલી છે, હાનિકારક ઘટના, વિનાશકારી ઘટનાઓ રહેલી છે, એનું આપણે એના પ્રત્યે સંવેદનશીલ બનીએ અને જોખમોનું મૂલ્યાંકન કરીએ, એની સામે નિવારક પગલાં લઈએ, જોખમોમાં ઘટાડાલક્ષી પગલાં લેવા, સજ્જતા, પુનઃપૂર્વવત પરિસ્થિતિ સ્થાપિત થાય એ પહેલાં, આપત્તિ આવે એ પહેલાં, આપત્તિ ઘટે એ પહેલાં આપણે સુસજ્જ બનીએ, ક્ષમતા નિર્માણ કરીએ, એટલે કે કેપેસિટી બિલ્ડિંગ, એની તાલીમો લઈએ, એની ચર્ચા કરીએ, એના પ્રત્યે સજાગ બનીએ, સંવેદનશીલ બનીએ, એના પ્રત્યે વાંચન કરીએ, બરાબર. આપણા બાળકોને, વિદ્યાર્થીઓને શીખવાડીએ. સમુદાયના જે સંવેદનશીલ વર્ગો છે, જેમ મેં વાત કરી એ મુજબ મહિલાઓ, વૃદ્ધો, વિકલાંગ લોકો, નાના બાળકો, નવજાત શિશુઓ, તો એમને એ બાબતે સજાગ બનાવીએ, એમની વધુ કાળજી લઈએ, તાલીમ અને જનજાગૃતિ એક પ્રકારે ફેલાવીએ. અને જ્યારે પણ વિકાસ કાર્યક્રમો થાય ત્યારે એમાં આપત્તિ વ્યવસ્થાપનને ચોક્કસ સાંકળી લઈએ, જેથી કરીને સંવેદનશીલતામાં વધુ વધારો ન થાય આપત્તિ સામે. આપત્તિ દરમિયાન લેવાના થતા પગલાઓ તો કે શોધ અને બચાવ, તબીબી સહાય, આશ્રયસ્થાનો અને તેનું વ્યવસ્થાપન, આવશ્યક સેવાઓનું પુનઃસ્થાપન, રાહતની કામગીરી કરવી, આગાહી અને ચેતવણી મેળવવી અને પહોંચાડવી. આપ ટીવીના માધ્યમ દ્વારા ઘણી વખત વાવાઝોડું કઈ દિશામાં આવશે, કેટલા વાગે ક્યાં ત્રાટકશે વગેરે જેવી ચેતવણી અને માહિતી આગાહી થતી જ હોય છે. અને આપત્તિ દરમિયાન સ્થળાંતર જેવા મુદ્દાઓ પણ આપણે ખાસ ધ્યાનમાં લેવા જોઈએ. કોરોના મહામારી દરમિયાન આપણે જોયું. અને આપત્તિ પછી પુનઃસ્થાપનની યોજના અને કાર્યક્રમો શરૂ કરવા જોઈએ, ચલાવવા જોઈએ. ટકાઉ રોજગાર અને ધંધા વ્યવસાય સાથેનું પુનઃવસન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સામાન્ય જન સમુદાયનું પુનઃવસનની તમામ પ્રવૃત્તિઓમાં જોખમ સંબંધી ઘટાડાલક્ષી પગલાઓનું સંકલન કરવું જોઈએ. અને સંવેદનશીલ વર્ગો પ્રત્યે ખાસ ધ્યાન આપવું જોઈએ. આમ લૂ લાગવી, હીટ વેવ, એટલે કે હાલ અત્યારે ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે, તાપમાનમાં સખત વધારો જોવા મળે છે. સામાન્ય જન સમુદાય જે છે એ આ તાપમાનના વધારા સામે ત્રાહિમામ પોકારે છે. અને સાથે સાથે પર્યાવરણના આ જે ક્લાઇમેટ ચેન્જના કારણે સખત ગરમી વધુ તીવ્ર બનતી જાય છે, દર વર્ષે વધુ તીવ્ર બનતી જાય છે. અને એટલા માટે મિત્રો આ પ્રકારના કાર્યક્રમો સતત આયોજન કરવામાં આવે છે. અને ફરી એક વખત હું રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાને આભાર વ્યક્ત કરીશ કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા દ્વારા આપત્તિ બાબતનું જે મૂળભૂત માહિતી છે આપ સર્વે સુધી પહોંચાડવામાં સેટકોમના માધ્યમ દ્વારા, વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમ દ્વારા સહાયરૂપ બને છે. એ ખૂબ આનંદનો વિષય છે. અને આ સાથે મિત્રો હું મારું વક્તવ્ય અહીંયા પૂરું કરીશ. આપ સર્વેને ફરી એક વખત હું ધન્યવાદ આપું છું કે આપ આટલી ગરમીમાં આવા કામના સમયે આપ આ કાર્યક્રમ નિહાળો છો અને ખૂબ મહત્ત્વના વિષય ઉપર ચર્ચા કરવા આપ ઉપસ્થિત રહ્યા છો. આભાર. ખૂબ ખૂબ આભાર ચિંતનભાઈ. ખાસ કરીને ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી અવારનવાર આપણા ગ્રામીણ કક્ષાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન્ટ જે ગ્રામ પંચાયતો બનાવતી હોય છે એને લગતી અવારનવાર તાલીમો GIDMમાં પણ કરવામાં આવે છે, ઓનલાઈન પણ કરવામાં આવે છે, સેટકોમના માધ્યમથી પણ કરવામાં આવે છે. ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણી વચ્ચે ડૉક્ટર બીનાબેન વડાલિયા ઉપસ્થિત થયા છે અને આરોગ્ય વિભાગમાંથી નાયબ નિયામક તરીકે નિવૃત્ત થયા છે અને હજી પણ પ્રવૃત્ત છે. અને ખાસ કરીને ગરમીના પ્રકોપ સામે જે પણ પ્રકારની કાળજી રાખવાની છે, એનાથી શું અસરો થાય મોટાઓ ઉપર, નાના બાળકો ઉપર, વૃદ્ધો ઉપર, બહેનો, આ તમામ લોકો ઉપર ગરમીના પ્રકોપની કેવી અસરો થાય છે અને એ અસરોને સામે આપણે કામ તો કરવાનું છે. ગરમી પડે છે એટલે કામ બંધ કરવાના નથી, બરાબર છે. તો આપણી કામગીરી પણ ચાલુ રહે અને આપણું આરોગ્ય પણ જળવાય એ બાબતે ખૂબ જ સારું આપણને માર્ગદર્શન આપે છે, ઓરિએન્ટેશન આપે છે.
અને એમનું જે માર્ગદર્શન છે એ પ્રમાણે આપણે આ 2-3 મહિનાનો જે ગરમીનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ચોક્કસપણે આપણે જો કાળજી રાખીશું તો આપણી બીમારી સામે રક્ષણ મેળવી શકીશું. બીમારી પાછળ જે પૈસા ખર્ચીએ છીએ, મહેનત કરી અને પૈસા કમાઈએ છીએ અને બીમારી પાછળ વેડફાય છે, તો એમાં પણ આપણે પૈસા જે છે બચાવી શકીશું. તો હું માનનીય ડૉક્ટર બીનાબેન વડાલિયા મેડમને વિનંતી કરીશ કે આપણને એ વિશે માર્ગદર્શન આપશે. થેન્ક યુ સો મચ સર. નમસ્કાર દર્શક મિત્રો. GIDM અને SIRDનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે રિટાયર્ડ થયા પ્રેક્ટિકલી 2 વર્ષ થયા, પણ એ લોકો મને ઇન્વાઇટ કરે છે અને મેં પ્રેક્ટિકલી 600 કરતાં પણ વધારે પ્રોગ્રામ કરેલા છે આ સેટકો માધ્યમ દ્વારા. બાયસેક ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે આ પ્લેટફોર્મે બાયસેકે અમને ખૂબ મદદ કરી છે. હેલ્થ ડિપાર્ટમેન્ટમાં પ્રેક્ટિકલી 37 વર્ષ મેં જર્ની કરી અને એમાં સેટકોમ એ મારો બહુ જ પેશન કહી શકાય અને ટ્રેનિંગ એ મારો પેશન કહી શકાય એવો વિષય છે. અને વારે વારે બધા બોલાવે તો મને મજા આવે છે, એટલે રિટાયર્ડ થઈ છું પણ આઈ એમ નોટ ટાયર્ડ અને હું આ પ્રોગ્રામો કરવા માટે આવું છું. ખૂબ એટલા માટે આ સેન્સિટિવ ટૉપિક છે કે આરોગ્ય ડિપાર્ટમેન્ટની કે બહુ જ અગત્યની ઉક્તિ છે કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. આપણે કોઈ પણ વસ્તુ રોગ થઈ જાય, કોવિડ થઈ જાય, મુશ્કેલીઓ આવી જાય, પછી આપણે એને સાંધવા બેસીએ તો પૈસાથી તો દુઃખી થઈએ જ, પણ એનાથી પણ વધારે શારીરિક, માનસિક રીતે અને બધી જ રીતે આપણે દુઃખી થઈએ. તો એ દુઃખી ન થવા માટે પ્રિવેન્શન જ એક બહુ જ મોટો ઈલાજ છે. તો આપણે પ્રિવેન્શન ઉપર વાત કરીએ. સૌથી અગત્યની વસ્તુ છે કે મેં આ વખતે માર્ક કર્યું છે કે શિયાળો પ્રેક્ટિકલી રિપ્લેસ બાય ઉનાળો. શિયાળો એટલે એકે વાર સ્વેટર તો પહેર્યું જ નથી અને ક્યાંય આપણી બેગોમાંથી સ્વેટરો નીકળ્યા નથી. આપણને એમ કે જ્યારે હીટવેવ થશે, વિન્ટર આવશે એટલે આપણે કરીશું, ત્યાં તો હીટવેવ આવી ગયો. અને હવે તો ગાંધીનગર અને અમદાવાદના સમાચારો સાંભળીએ તો આપણને એવું જ સમજાય કે ઓરેન્જ ઝોનમાં છે ને હવે રેડ ઝોનમાં જશે ને, આવી બધી વસ્તુઓ પણ આપણે સાંભળી રહ્યા છીએ. સૌથી અગત્યની વસ્તુ છે કે પ્રકૃતિ સાથેનું જે તાલમેલ છે તૂટી ગયું છે. જ્યાં પ્રકૃતિ સાથે લોકો રહે છે, ખાવામાં, પીવામાં, રહેવામાં, ફરવામાં, તો પ્રકૃતિ આપણને સાથ આપે છે. પણ જ્યારે આપણે પ્રકૃતિની વિરુદ્ધ જઈને કામો કરીએ છીએ, પછી એ ખાવાની બાબત હોય, ફ્રેશ ફૂડ ખાવાની બાબત હોય કે બીજી કોઈ પણ ઝાડ કાપવાની બાબતો હોય, વૃક્ષોને આપણે કાપી રહ્યા છીએ, આ બધી જ વસ્તુઓ, પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ, એક બાજુ વસ્તી વધી રહી છે, તો આ બધા જ ફેક્ટર છે એ પ્રકૃતિની વિરુદ્ધ જઈ રહ્યા છે અને એને કારણે સતત ગ્લોબલ વોર્મિંગને કારણે ગરમી વધી રહી છે. આરોગ્ય ડિપાર્ટમેન્ટે બેઝિકલી એ જ વાત કહેવાની હોય કે ભાઈ તમે શું કરો તો પ્રિવેન્શન થાય, અને ધારો કે કોઈ કારણસર પ્રિવેન્શન ના થયું અને કંઈક પ્રોબ્લેમ આવી ગયો, હીટ સ્ટ્રોક થયો, આપણે શું કરીએ તો આપણે બચી જઈએ. અહીંયા આ પ્લેટફોર્મ એ આપણને એક એવી ગરિમા પર એવી રીતે આપણને ઉજાગર કરે છે જ્ઞાનથી કે જેને કારણે આપણે અજ્ઞાનતાથી જ્ઞાન તરફ જઈએ છીએ અને અંધકારથી પ્રકાશ તરફ જઈએ છીએ. આ પહેલો પ્રયાસ નથી, આ SIRDનો અને GIDMનો સતત પ્રયાસ રહ્યો છે અને હું એમને ખૂબ જ ખરેખર સેલ્યુટ કરું છું કે પાણી પહેલાં પાળ બાંધવાની વાતો આપણે કરીએ છીએ, જે ખરેખર સારી બાબત છે. અને નાની નાની બાબતો, બહુ સ્મોલ થિંગ્સ, અને એના કારણે આપણે મોર્ટાલિટી એટલે કે મૃત્યુદરને ઘટાડીએ છીએ. સૌથી અગત્યની વસ્તુ 2013નો જે એપિસોડમાં VSમાં ઘણી બધી લાશો ઢળી પડેલી, અને એ પણ હીટવેવને કારણે, અને 2014માં એનો આખો હીટ એક્શન પ્લાન બન્યો, જેમાં IIPHGવાળા માવલંકર સાહેબથી માંડી એમની ટીમ દ્વારા અને અમદાવાદ કોર્પોરેશનની અમારી હેલ્થની ટીમે ભેગા થઈને બહુ સુંદર પ્રોગ્રામ બનાવ્યો. અને એ જે આખો કોર્પોરેશન અને IIPHGનો જે આખો હીટ એક્શન પ્લાન બન્યો, જે આખી દુનિયામાં પ્રચલિત થઈ ગયો. એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ માણસની એક આઈ ઓપનર એવો ઇન્સિડન્સ બને કે ભાઈ આટલી 200-500 લાશો ઢળી જાય અને આપણે એને પ્રિવેન્ટ કરવા માટે શું પ્રયત્ન કરીએ. મારી દરેક વખતે એક વાત રિપીટેશન હોય છે, પણ ફરીથી ફોર ધ રિપીટેશન હું કહું છું કે પહેલું સ્વનો બચાવ કરો, પછી સ્વજનોનો, પછી સમુદાયનો અને પછી સમષ્ટિ કલ્યાણ તરફ વાત કરીએ. સૌથી અગત્યની વસ્તુ છું કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. જો આપણે પોતે બહુ જ ખુશ છીએ, આપણે પોતે હેલ્ધી છીએ, તો આપણે આખી દુનિયાની સેવાય કરી શકીએ ને આપણે આખી દુનિયાને રિસ્પેક્ટ પણ કરી શકીએ, પ્રેમ પણ કરી શકીએ. પણ આપણે જ પોતે હેલ્ધી નથી,
આપણે જ પોતે મુશ્કેલીઓમાં છે તો આપણે બીજા કોઈને હેલ્પ કરી શકીએ નહીં. એટલે આખી આ વાત છે હીટવેવ. જ્યારે સાહેબે બહુ ચિંતન પાઠક સાહેબ GIDMમાં છે, બહુ સરસ વાત કરી. હીટવેવ શું છે, એના બધા ઝોન ગયા, યલો ઝોન ને રેડ ઝોન ને બધા ઝોનની વાત કરી, રેડ ઝોનની વાત કરી. આપણે પેપરમાં આખી દુનિયાના સમાચાર વાંચીએ છીએ, પણ રેડ એલર્ટ આવે ત્યારે આપણને ખબર નથી હોતી કે ભાઈ આજે રેડ એલર્ટ છે તો મહેરબાની કરીને બહાર ના નીકળીએ. તો સંદેશા તો આપણને મળ્યા જ કરતા હોય છે. આપણે વારે વારે રિપીટેડલી પેપરોમાં દુનિયાભરના સમાચાર વાંચીએ, વોટ્સએપ યુનિવર્સિટીમાં કેટલા સમાચાર આપે, પણ અગત્યનો જે મેસેજ છે કે ભાઈ આજે રેડ એલર્ટ છે એટલે મહેરબાની કરીને બહાર ના નીકળતા, એ મેસેજ કદાચ આવે છે તો પણ આપણે વાંચતા નથી, એને અવોઇડ કરીને ડિલીટ કરી નાખતા હોઈએ છીએ. એટલે મારો આજે એક તમને નમ્ર વિનંતી છે કે પહેલું આજે મારો જે ટૉપિક છે હીટવેવ શું છે, સાહેબે વાત કરી લીધી, એના કારણો કેટલાક મેં આપને કહ્યા. એમાં વૃક્ષો વાવવા માટે જેટલું પણ આપણે ભાગીદારી, દરેક વ્યક્તિ આટલા કરોડોની વસ્તીમાં એક ઝાડ વાવે અને એની માવજત કરીને એને વૃક્ષ લેવલ ઉપર પહોંચાડે, તો મને એવું લાગે છે કે કરોડો વૃક્ષો થાય. કારણ કે એક વૃક્ષને ડેવલપ થતાં 5 years થાય, એટલે આજે વાવેલું વૃક્ષ 5 વર્ષે ઘટાટોપ વૃક્ષ બને. તો એ તો કંઈ એવું નથી કે આવ્યું એટલે સીધી કેરીઓ આવવા માંડે, એવું નથી. ઇટ વિલ ટેક ટાઈમ. તો આપણે આજે એક ઇન્વેસ્ટમેન્ટ કરીએ. અને મને લાગે છે જે પણ દર્શક મિત્રો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે, SIRDની આખી ટીમ અને એમના બધા જે વર્કર્સ ને બધા લોકો જોઈ રહ્યા છે પ્રોગ્રામ, તો મારે એક જ નિવેદન છે કે આપણે આખી દુનિયાને ચેન્જ નથી કરતા અને કરવાનો આપણે ઠેકો પણ નથી લીધો, પણ એક નાની નાની મૂવમેન્ટ અને પ્રતિજ્ઞા લઈ અને આપણે આખી દુનિયાને બચાવી શકીએ છીએ આ હીટવેવમાંથી. એટલે પહેલી વસ્તુ કે યુકેથી માંડી, USAથી માંડી બધા જ દેશોમાં કે જ્યાં પંખો નથી, જ્યાં AC નથી, એ લોકોને તો એ કન્સેપ્ટ જ નથી, એમને ઠંડી સિવાય કંઈ ખબર નથી, એ લોકોને ત્યાં હીટવેવ આવ્યો. અને મારી ડોટર UK રહે છે એટલે મને ખબર છે કે હીટવેવે બધાને પાગલ કરી દીધા. કારણ કે આપણી તો ટોલરન્સ ખૂબ વધારે છે, એટલે આપણે 40 સુધી તો આપણે લોકોને બહુ મુશ્કેલી નથી આવતી, આપણે ટોલરેટ કરી લઈએ છીએ. પણ એ લોકો 25 ગરમીને પણ ટોલરેટ નહોતા કરી શકતા ને લોકો પંખા AC માટે વિચાર કરતા થઈ ગયા. બાકી એ લોકોના ઘરમાં હીટર જ હોય, ક્યારેય કોઈના ઘરમાં AC પંખો ના હોય. તો આવી સિચ્યુએશન દુનિયાની થવા માંડી છે. તો આપણે તો આપણું અત્યારે આપણા પૂરતી વાત મર્યાદિત રાખીએ અને કયા લક્ષણો હોઈ શકે, શું પ્રિવેન્શનમાં કરી શકીએ. ધારો કે કોઈ એવો સ્ટ્રોક આવે તો આપણે એક ટીમ મેમ્બર તરીકે, કારણ કે આખી ટીમ મજૂર વર્ગની બધી કામ કરતી હોય તો આપણે કયું કામ કરી શકીએ. તો મને લાગે છે કે સોનામાં સુગંધ પડશે જો આપણે નાની બાબતોની વાત કરીએ. આપણે એવું નથી કે આ વર્કપ્લેસની જ વાત છે, આપણા ઘરની પણ વાત છે, ઘરના આજુબાજુના માહોલની પણ વાત છે, દરેક વસ્તુની વાત છે. એટલે આ એક નાનો મેસેજ જો બીજાને પણ પહોંચાડશો તો આ જે પ્લેટફોર્મ જે બાયસેક અને આખી ટીમ દ્વારા ઊભું થયું છે એમાં આપણે ઘણા બધા લોકોના હૃદય સુધી પહોંચી શકીશું અને એક પણ મોર્ટાલિટી, એક પણ મૃત્યુ નહીં થાય એની હું તમને ગેરંટી આપું છું જો અમુક નિયમોનું આપણે પાલન કરીશું. સૌથી અગત્યની વસ્તુ છે કે જ્યારે તમે લોકો કામ કરતા હોય ત્યાં કેટલાક હાઈ રિસ્ક ગ્રુપ છે જેને પહેલાં આપણે સમજી લઈએ. પ્રેઝન્ટેશન હું પછી બતાવું છું જેથી 5 મિનિટમાં આપણે ફટાફટ કરી લઈશું કે કયું હાઈ રિસ્ક ગ્રુપ છે. ઘણીવાર આપણને ખબર જ નથી હોતી કે ધારો કે મજૂર વર્ગ છે, નાના બાળકોને 6 મહિનાનું 8 મહિનાનું લઈને ફરતા હોય છે. આટલી સખત ગરમીમાં એ બાળક હીટને ટોલરેટ કરી શકતું નથી. તો આવી સિચ્યુએશનમાં બાળકોને બને ત્યાં સુધી હવે લઈ જવા પડે તો એને કઈ જગ્યાએ રાખવા, એનું ગોળિયું ક્યાં બાંધવું, જ્યાં વૃક્ષ છે, જ્યાં ઠંડુ છે, જ્યાં આજુબાજુ પાણી છે એવી જગ્યાએ બાળકને રાખવું જોઈએ, જેને કારણે બાળકને હીટવેવનો સ્ટ્રોક લાગી ન જાય. પહેલું નાના બાળકો બહુ જ હાઈ રિસ્ક ગ્રુપ છે. બીજું ઓલ્ડ એજવાળા. ઘણીવાર ઘરમાં કોઈ રાખનાર ના હોય તો આપણે આપણા માતા પિતાને પણ જોડે લઈ આવતા હોઈએ, તો મહેરબાની કરીને આવી સિચ્યુએશન ન ઊભી કરતા. ત્રીજું ગ્રુપ છે ફેરિયાઓ, આપના જેવા જે મજૂર વર્ગ કામ કરે છે, લેબરર્સ છે, ફેરિયાઓ છે, શાકભાજીવાળા છે, પોલીસ વર્ગ છે, રાઈટ, પોલીસો પણ કે જે રાત દિવસ આટલી ગરમીમાં ઊભા રહીને પોતાની ફરજ અને પોતાની ડ્યુટી નિભાવતા હોય છે. એ લોકો, સગર્ભા બહેનો, આમાં કેટલાક એવા વર્ગના લોકો હશે કે જે મજૂરી કરતા હશે ને સગર્ભા હશે. આપણે જ્યારે હીટવેવનો પ્રશ્ન આવે ત્યારે બધા એકબીજાને, કારણ કે એક અકેલા થક જાયગા મિલકર હાથ બઢાના, બધા એકબીજાને સંપથી સપોર્ટ આપીને કામ કરવાનું છે. પેલી સગર્ભા બેનને 5 તગારા ઉચકવાના હોય તો આપણે 1-2 તગારા ઉચકવા લાગીએ.
તો જેટલું તમે એક્સરસાઇઝ કરો છો, જેટલી મજૂરી કરો છો, એટલો પરસેવો વધારે થાય છે અને એવા લોકોના શરીરમાં ડિહાઇડ્રેશન થવાની શક્યતા વધારે રહે છે. એટલે મેં તમને આટલા બધા હાઈ રિસ્ક ગ્રુપ કીધા. કેટલાક ડાયાબિટીસવાળા છે, કેટલાક હૃદય રોગવાળા છે, કેટલાક લોકોને બ્લડ પ્રેશર છે, કેટલાક લોકોને હમણાં રિસન્ટલી મેજર ઓપરેશન થયા છે. આ બધા ગંભીર બીમારીવાળા છે કે જે લોકો હાઈ રિસ્ક ગ્રુપ છે. એટલે મેં તમને પહેલું લિસ્ટ હાઈ રિસ્ક ગ્રુપનું આપ્યું કે જે હાઈ રિસ્ક ગ્રુપમાં છે. બીજી વસ્તુ છે કયા લક્ષણો હોઈ શકે. સૌથી પહેલું લક્ષણ છે તાવ આવવો. જ્યારે પણ આપણને હીટ સ્ટ્રોક કે હીટ વેવની અફેક્ટ થાય છે ત્યારે પહેલી વસ્તુ આપણને તાવ આવે છે, બેચેની વધી જાય છે, આપણને એમ જ લાગે કે મને મજા જ નથી આવતી, પગની પિંડીઓ છે ચૂંથારા મારવા માંડે છે, બહુ જ પરસેવો થાય, આપણને એવું લાગે કે હાર્ટ એટેક જ આવ્યો અને આપણને પરસેવો થવા માંડે. કેટલીક વાર એ બેચેની પછી વોમિટિંગ ચાલુ થાય, કેટલીક વાર ડાયરિયા પણ ચાલુ થાય, કેટલીક વાર ખેંચ આવવાની ચાલુ થાય, પેશન્ટ બેભાન થઈ જાય અને મરી પણ શકે. એટલે છેલ્લું સ્ટેજ મરવાનું છે, એ છેલ્લું સ્ટેશન છે. પરંતુ એ પહેલાં ઘણા બધા તબક્કા આવે છે જે તમને વારે વારે કીધા કરે છે કે હજી એ સુધરી જાઓ. પણ જો તમે એના ઉપર કોઈ એક્શન નથી લેતા તો મૃત્યુનું લાસ્ટ સ્ટેશને આપણે પહોંચી જઈએ છીએ. અને આપણો આજનો સેટકોમનું મેઇન ઓબ્જેક્ટિવ છે એ મૃત્યુના સ્ટેશન સુધી નથી પહોંચવાનું. એ પહેલાં જ આપણે એવી તકેદારીના પગલાં લેવાના છે જેને કારણે મૃત્યુ એક પણ વ્યક્તિનું ના થાય. અને એટલા જ માટે SIRDના જે વિઝન છે અને GIDMનું વિઝન છે એને હું સેલ્યુટ કરું છું કે આપણે મૃત્યુ તરફ જવા માટેનો, અટકાવ માટેનું આ એક બહુ જ સારું પગલું છે કે જેમાં લોકોને આપણે વધુ ને વધુ જ્ઞાની કરીએ છીએ. અને વધારે એક બહુ સરસ વાક્ય મેં વાંચેલું કે જ્યાં લાઈન હોય ત્યાં લય હોય, જ્યાં આગળ અભાવ હોય ત્યાં આવિષ્કાર હોય, પણ જ્યાં સારું પ્લાનિંગ હોય ને ત્યાં આગળ હકારાત્મક પરિણામ હોય. તમારું પ્લાનિંગ સારું હોય, પાણી પહેલાં પાળ બાંધવાનું એટલે કહું છું કે એક સારું આયોજન છે. તમને આ નાનીમાં નાની બાબતોની સમજણ આપી, તમારા વર્ક પ્લેસ ઉપર એક બહુ જ મોટી સરસ ચોખ્ખી કોઠીમાં પીવાલાયક પાણી ભરી દીધું જે ઠંડુ હોય, વારે વારે માણસો પાણી પીધા કરે. હવે પહેલી વસ્તુ એ છે લૂઝ કપડાં પહેરવા. શક્ય હોય ત્યાં સુધી કાળા કપડાં નહીં પણ લૂઝ વ્હાઇટ જે લાઇટ રંગના કપડાં પહેરવા. આ બધા પ્રિવેન્શનના મેઝર છે જે દરેક વ્યક્તિએ કરવાનું છે. અને ગરમીથી કોટન હોય એટલે ચૂસાઈ જાય પરસેવો, એટલે કોટન કપડાં પહેરવાના છે. અને ડાર્ક કપડાં એટલે નહીં, કારણ કે ગરમીનું શોષણ વધારે કરે. જ્યારે હીટ વેવ ચાલતો હોય ત્યારે એ ગરમીનું શોષણ કરે તો આપણને હીટ વેવ સ્ટ્રોક લાગવાની વધારે શક્યતા રહે. બીજી વસ્તુ, માથે ટોપી પહેરી શકાય. કોસ્ટ ઘણી ઓછી હોય છે. આપણે બ્યુટી પાર્લરમાં 250-500 રૂપિયા સહેલાઈથી ખર્ચી નાખીએ અને ટોપીની કિંમત 100 રૂપિયાની કે 50 રૂપિયાની હોય એનો ખર્ચો આપણે ના કરીએ. ચંપલ પહેરવા જોઈએ. ઘણા લોકોને પાસે પહેરવાના ચંપલ પણ નથી હોતા. મારી દ્રષ્ટિએ એક નાનું ચંપલ જે 20 રૂપિયાની આવતી હોય એવી નાની ચંપલ પહેરવાનું આપણે એક રાખીએ જેને કારણે પગના તળિયામાંથી આપણને ગરમી ના લાગી જાય. એટલે ટોપી પહેરી, છત્રી વસાવી, કંઈ ના હોય તો આપણું સાડીનો છેડો હોય કે નેપકિન હોય કે ટુવાલ હોય કે ઓઢણું હોય, ગમે તે પણ માથા ઉપર કંઈક ડાયરેક્ટ ગરમી માથાના તાળવામાંથી જતી રહે છે એ ન થવું જોઈએ. તો આ બહુ જ અગત્યનો મુદ્દો મેં આપને કીધો કે પ્રિવેન્શન માટે શું કરવું. ને એક પાણીની બોટલ, એવું જરૂરી નથી કે આપણે બહુ જ મોંઘી 500 રૂપિયાની બોટલ, પણ એક પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરી વારે વારે પાણી પીધા કરવું. દર અડધો કલાક થાય ને એક ગ્લાસ ઠંડી જગ્યાએ બેસવું, પાણીનો ઘૂંટડો પી લેવો, પાછું અડધો કલાક થાય એટલે પાણી પીવું. શક્ય હોય તો ઘરમાં, તમારે તો વાડીઓમાં આજુબાજુ ઘણા બધા લીંબુ થતા હોય છે, પ્રેક્ટિકલી મફતના ભાવમાં મળતા હોય છે. શહેરમાં તો 50 રૂપિયા 250 મળે, પણ અમારા લોકોને એટલા પૈસા ખર્ચવા પડે. તમારા લોકોને તો વાડીઓ જ હોય અને પુષ્કળ લીંબુ થતા હોય. લીંબુનું એક શરબત જેમાં ખાંડ મીઠું નાખેલું હોય એ વારે વારે પીધા કરો. ઘણા લોકોને ચા કોફી પીવાની ભયંકર આદત હોય છે. મારી દ્રષ્ટિએ ગરમીમાં ચા કોફી છે ને એ ડિહાઇડ્રેશનને વધારે છે. તમને એવું લાગે કે ચા કોફી પીએ ને એટલે મજા આવે છે, બહુ એક મસ્ત એક ટેસ્ટ પડી જાય છે, પણ એ છે એ કિડની ઉપર અસર કરે છે, જેમાં પેશાબ વધારે છે. ખાંડ ને બધું જ હોય એટલે પેશાબ વધારે અને એને કારણે ડિહાઇડ્રેશનની શક્યતા વધારે રહે છે. એટલે મહેરબાની કરીને ચા કોફી, ઘણા લોકોને એમ છે કે ફેન્ટાની બોટલ સામે જ હોય છે દુકાન, ફટાફટ પી લઈએ 2-4 બોટલો,
પણ એ પણ બોડીને બહુ જ નુકસાન કરતા છે. એટલે જ્યારે હીટ વેવ ચાલતો હોય ત્યારે મારા આટલા અગત્યના મુદ્દા પ્રિવેન્શન માટે સાંભળી લો કે તમારે ચા કોફી નથી પીવાની, તમારે ફેન્ટા કોકોકોલા જેવા પીણા નથી પીવાના, પણ પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુનું શરબત છે, છાશ છે, આવી બધી વસ્તુઓ. નાળિયેરનું પાણી થોડું મોંઘું પડે આપણને, એટલે જે વસ્તુ મોંઘી હોય એની બહુ આપણે વાત ન કરીએ, પણ એમાં પોટેશિયમ વધારે હોય. જે લોકો એફર્ટ કરી શકતા હોય નાળિયેરનું પાણી પણ પી શકે, કારણ કે એમાં પોટેશિયમ વધારે હોય ને બોડીમાંથી પોટેશિયમ, સોડિયમ ક્લોરાઇડ જેવા ઇલેક્ટ્રોલાઇટ જતા રહે છે, જેને કારણે બહુ સિરિયસ ઇસ્યુઓ ઊભા થાય છે, જે આપણે મહેરબાની કરીને ન થાય એના માટેના પ્રયત્ન કરીએ. મને થાય કે આવું પણ નથી, પણ અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ પાસે પુષ્કળ પ્રમાણમાં ORSના પેકેટો છે. તમારા વર્કપ્લેસમાં એક ખોખું રાખો જેમાં ORSના પેકેટ હોય, અને બહેનો પણ હોય, ભાઈઓ પણ હોય. એક તપેલી, ચમચી, ઢાંકણું, ગ્લાસ રાખી મૂકો અને એને 1 લીટર પાણી જે પીવા લાયક હોય એમાં આખું પેકેટ જોઈ લો, એક્સપાયરી કે કશું નથી. અને અમારા આશાબેન પણ તમને મદદ કરશે. અને એ ORSનું પેકેટ છે, દરેક વ્યક્તિ પીધા કરે તો પણ તમે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જે થાય છે બોડીમાં, એનાથી તમે બચી શકો. એટલે ORS પણ તમારી પાસે અવેલેબલ હેલ્થ ડિપાર્ટમેન્ટના કોઓર્ડિનેશનથી, કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે આ એક ડિપાર્ટમેન્ટનું કામ નથી. ધારો કે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે તો ORS આપે, પણ એ વખતે જે પ્લાનિંગ કરવાનું કામ છે SIRDનું પણ છે, GIDમાં આવા સેટકોમ કરે. એટલે દરેક વ્યક્તિનું આ યજ્ઞમાં આહુતિ છે. એવું નથી કે એકલું હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, ચલો એકલા એમની જ જવાબદારી, એવું નથી. બધા જ ICDS, WCD બધા ડિપાર્ટમેન્ટ ભેગા થઈને આ યજ્ઞમાં આહુતિ આપે છે, અને એક પણ ડેથ ના થાય એવા પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ. એટલે આ મારો પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો કે જ્યારે પણ તમારે આવું હોય ત્યારે શાક અને રોટલીને બધું લાવતા હો છો, એક અગત્યની સૂચના તરીકે સાંભળી લો કે કેરી અને ડુંગળીનો છુંદો બનાવી દેવો. કેરી હવે તો સસ્તા ભાવે થઈ જશે, કાચી કેરી, એને છીણી કાઢવાની, એમાં ડુંગળી છીણી કાઢવાની, એમાં ગોળ, જીરું, મીઠું, લાલ મરચું નાખી દો. એટલે ધારો કે તમારું શાક છે બગડી જવાની પોસિબિલિટી હોય, જેમાં તમારે ઝાડા ઉલટી થઈ જાય, એના કરતાં કેરીના છુંદા જોડે રોટલો ખાઈ લો તો એક તો ડુંગળી અને કેરી બંને વસ્તુ એવી છે કે જે ગરમીનું જે પિત્ત વસ્તુ છે એને નાશ કરે છે, અને ગરમીનો સ્ટ્રોક લાગતો નથી. બીજી વસ્તુ બાફલો છે. કેટલીક વાર બહેનોને સવારના પોરમાં મજૂરીએ જવાનું હોય, કદાચ ટાઈમ ના હોય, પણ ટાઈમ હોય તો કેરીને બાફી નાખવાની, ગોટલો બધું કાઢી નાખવાનું, એનો પલ્પ છે જે અંદરનો માવો છે એને અંદર ગોળ, જીરું, મીઠું, મરચું બધું નાખીને એનો બાફલો તૈયાર કરવો. તો મને એવું લાગે છે કે આ પણ એક બહુ જ સરસ સોલ્યુશન છે. જો તમે છાશ છે ખાટી થાય, ખાટી કરતાં મોળી છાશ જ પીવી, ખાટી છાશ બિલકુલ ના પીવી, પણ આ બાફલો છે એ જો તમે એમાં 1-2 બરફના ગાંગડા નાખી દો તો ઠંડુનું ઠંડુ રહે, અને પીવું તો પેટમાં એકદમ તમને ઠંડક લાગશે અને તમને હીટ સ્ટ્રોકમાંથી બચાવશે. એટલે આ બધા આયુર્વેદિક ઉપચાર છે. જોડે જોડે એલોપેથિક છું, પણ હું પણ ઘરમાં આ બધી વસ્તુઓ વાપરું છું. એટલે તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આવા ફેન્ટા કોકોકોલા કરતાં આવા બધા નુસ્ખા અપનાવો, અને એક સરસ બોટલ ભરીને એ તમે બાફલાને લઈ જાઓ ને એ પીધા કરો તો તમને હીટ સ્ટ્રોક થવાની શક્યતા ઓછી રહેશે. હીટ સ્ટ્રોકથી સૌથી અગત્યનું કારણ છે ડિહાઇડ્રેશન, જેને કારણે આપણને શરીરમાંથી પાણી જતું રહે, કારણ કે તમારો પરસેવો બહુ થાય. એક સ્ટેજ એવું આવે કે પરસેવો થવાનું બંધ થઈ જાય, હીટ એક્ઝોશન થઈ જાય, અને એ સ્ટેજ ગંભીર સ્ટેજ છે. આને બરાબર સમજો કે અત્યારે મને બહુ જ પરસેવો થતો, હવે પરસેવો જ નથી થતો, બહુ સારું થઈ ગયું, પણ પરસેવો નથી થતો એ બેડ સાઇન છે. અને એમાંથી ધીમે ધીમે કરતાં ઇલેક્ટ્રોલાઇટ જે મેં તમને કીધા, સોડિયમ, પોટેશિયમ ક્લોરાઇડ્સ એ ઓછા થઈ ગયા, અને બોડી છે એ હવે પોતાનું કયું કરતું નથી. તો પહેલી વસ્તુ એ છે કે બેભાન થઈ જશે, ખેંચ આવશે, અને ત્યારે તમારો રોલ શું રહેશે હું વાત કહીને પછી પ્રેઝન્ટેશન પર જઉં છું. તમારો રોલ એ રહેશે કે આવી બેભાન થયેલી વ્યક્તિને પહેલાં તો SIRDને પણ એક રિક્વેસ્ટ કરું છું કે એક કોર્નર ડેવલપ કરો કે જે કૂલ ઓર કોલ્ડ કોર્નર હોય, કે જ્યાં એક પલંગ અને ગાડલાની વ્યવસ્થા હોય ને 1-2 ઓશિકાની વ્યવસ્થા,
જેવું આવું પેશન્ટ છે એને તમે શિફ્ટ કરી દો. આ ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ તરીકે તમે છો. હજી મારા આશાબેન નથી આવ્યા, 108 નથી આવી, તો પહેલો રોલ શું રહેશે? એવું નથી કે આ રોકેટ સાયન્સ છે કે આમાં તો ડૉક્ટરો જ કરી શકે, નર્સ જ કરી શકે, આશાબેન કરી શકે, એવું નથી. ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ તરીકે આ નોલેજ જે તમને હું આપી રહી છું, પહેલું તમે પેશન્ટને કોલ્ડ ઝોનમાં લઈ જાઓ અને પહેલાં તો કપડાં એના લૂઝ કરી નાખો. ભાઈ હોય તો કપડાં કાઢી પણ શકાય, એટલે તમારું શર્ટ બધું કાઢી નાખો અને એને ઠંડા પાણીના પોતા ચાલુ કરી દો. ઠંડુ પાણી તો અવેલેબલ હોય જ, ટાંકીમાંથી એકદમ નેપકિન, નીતરતો નેપકિન હોય એ બોડીના સરફેસ એરિયા, પેટ છે, બેગ છે, તમારું માથું છે એની અંદર મૂકી દો. અને બરફની અવેલેબિલિટી હોય, ઘણી જગ્યાએ ફ્રીઝ અવેલેબલ હોય તો બરફના ગાંગડા તૈયાર રાખો, તો બગલ નીચે એક બરફની ગોટલી મૂકી દો. એટલે જેને કારણે પોટલી બરફની મૂકવાને કારણે શું થશે કે એકદમ ટેમ્પરેચર આટલું બધું વધી ગયું છે, ડાઉન થઈ જશે અને એને ઓરલી પાણી આપવા માંડો. બેભાન છે તો પાણી બિલકુલ ના આપતા, મારી એક નમ્ર વિનંતી છે. બેભાન હોય, પાણી આપવા માંડો તો પરિણામે આવશે કે પાણી છે એ ફેફસામાં જતું રહેશે અને પેશન્ટ આપણો હાથમાંથી જતું રહેશે, મરી પણ શકે. એટલે પાણીને બધું ક્યારે આપવાનું? જાગૃત અવસ્થાવાળું પેશન્ટ હોય તો. અને તો તમે એને છાશ કે તમે કોઈ બાફલો લાવ્યા હોય કે નજીકમાં જે પણ અવેલેબલ હોય, લીંબુનું શરબત, કંઈ ના હોય તો પાણી પણ તમે ચાલુ કરો. પાણીમાં ક્લોરાઇડ, સોડિયમ ના હોય કારણ કે એમાં આપણે મીઠું ને બધું નાખ્યું ના હોય, પણ એકલું પાણી પણ હાઇડ્રેશન થોડુંક કવર કરશે, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ નહીં કવર કરે. એટલે સાદું પાણી પણ ચાલુ કરો, એટલીસ્ટ તમારું બોડી હાઇડ્રેટ તો થવા માંડે અને તમારું ટેમ્પરેચર છે એ હાઇડ્રેશનથી ડાઉન થવા માંડશે. એટલે આ પણ એક વિનંતી છે. ORSનું પેકેટ અવેલેબલ હોય, જાગૃત અવસ્થામાં પેશન્ટ હોય, મીનવાઇલ એક જણા 108ને ફોન કરે, તાત્કાલિક 108 આવી જાય એટલે પેશન્ટને શિફ્ટ કરો. એનાથી પણ અગત્યની વસ્તુ, પગના તળિયે 2 ઓશિકા મૂકી દેવાના, એટલે માથું નીચું, પગ ઊંચા. આવું કરવો જેથી બ્રેઇનને બ્લડ સપ્લાય, ઓક્સિજન વ્યવસ્થિત રીતે મળ્યા કરે અને માણસ બેભાન થતો અટકે. બેભાન જ છે તો પણ આ પ્રયોગ બહુ સારો છે. એટલે કંઈ ના હોય તો લાકડાનો ટુકડો છે કે કંઈ ના હોય તો ઈંટ છે એ પણ મૂકી દો. તમારી પાસે કહેવાય ને કે હાજર સો હથિયાર, જે અવેલેબલ હોય, જે આપણી પાસે શક્ય હોય. એમ કે બેન તો ઓશિકા કહેતા પણ અહીંયા તો ઓશિકા તો છે નહીં. ભાઈ ઓશિકા નથી તો ઈંટ છે, ઈંટ મૂકી દો. ગમે તે જે પણ અવેલેબલ હોય પગના તળિયા આગળ, પગના લેવલ ઉપર મૂકી દો એટલે માથું નીચું અને પગ ઊંચો થઈ જાય. 108 બોલાવવાનું ભૂલતા નહીં. ORSની અવેલેબિલિટી વિશે ચેક કરી લો. પાણી પુષ્કળ પીવાનું છે, મેં જે કીધું. અને અગત્યની વસ્તુ, ઘણા લોકો પાસે ફર્સ્ટ એડ કિટમાં પેરાસિટામોલ હોય છે, જે મેટાસિન ટાઈપની પેરાસિટામોલ કે જે 500 મિલીગ્રામ હોય છે. મહેરબાની કરીને આ ગોળી આપવાની નથી, કારણ કે પેરાસિટામોલનો હીટ વેવની ગરમી કે ટેમ્પરેચરમાં કોઈ રોલ નથી. એટલે તમે ગોળી આપશો તો પણ એની કોઈ અસર નહીં થાય. એટલે મહેરબાની કરીને ગોળી જ ના આપતા, કારણ કે જો હીટ વેવને કારણે છે તો એ ગોળી અસર નહીં કરે. સૌથી અગત્યની વસ્તુ, ઘરે પણ આવો ઇસ્યુ થયો તો આગલે દિવસે ક્યાંય કોઈ બહાર ગયા હતા, હિસ્ટ્રી ચોક્કસ લેવાની. મારો અહીંયા ઇશ્યુ એ છે કે કોવિડમાં આપણે પહેલી શક્યતા કોવિડ વિચારતા હતા. કોઈને પણ ઉધરસ આવે, કફ થાય, શરદી થઈ જાય, ભાઈ કોવિડનો ટેસ્ટ કરાવી લો, કોવિડ ચાલે છે અત્યારે. એવી રીતે હીટ વેવ જે આવનાર 3 મંથ્સનો વેવ છે, એમાં પહેલી શક્યતા હંમેશા હીટ વેવને લગતી જ વિચારવાની. અમારા ઘણા બધા મોટા અમારા કરોડોપતિ ફ્રેન્ડ હોય, એ કહે કે આંટી મને ટાઇફોઇડ હશે, આંટી મને આમ હશે, મારા પગ બહુ ચૂંથાય છે. મેં કીધું ના, કંઈ જ નથી. પહેલું તમે ન્યુટ્રિશન એટલે ઇલેક્ટ્રોલાઇટવાળા, પોટેશિયમવાળા ફ્લુઇડ પીવાના ચાલુ કરો. અને એનો લગભગ 7 કલાકમાં મેસેજ આવી ગયો કે ચૂંથારા બંધ થઈ ગયા. કારણ કે આપણને ખબર છે કે પહેલી શક્યતા, કાલે લગ્નમાં ગયા હતા, તડકામાં એક્સપોઝર થયો છે, પરસેવો થયો છે, પહેલી શક્યતા છે ઇલેક્ટ્રોલાઇટના લોચા છે. તો પહેલું આપણે આ વિચારવાનું. મારો અહીંયા ત્યાં તમને પ્રશ્ન છે કે અત્યારે આડું ઉડું પછી વિચારો. પહેલી શક્યતા, હમણાં મને લાસ્ટ સેટકોમાં એક જણાએ પ્રશ્ન પૂછ્યો હતો કે ઘણાને બહુ ચેસ્ટ પેઇન જેવું થાય છે, બહુ જ પરસેવો થાય છે, હાર્ટ એટેકના પણ લક્ષણો હોઈ શકે. તો મેડમ એ હાર્ટ એટેક ના હોય તો આપણે હીટ વેવ અને હાર્ટ એટેકને કઈ રીતે ડિફરન્શિએટ કરવું? પહેલી વસ્તુ એ છે કે હાર્ટ એટેક એ સિરિયસ કન્ડિશન છે અને એનું ટિપિકલ એક બહુ જ ખરાબ પેઇન છે કે જે પેશન્ટ રડવા માંડે અને પેશન્ટની સહન ના થાય. હું એવું નથી કહેતી કે આને પણ હીટ વેવ સમજવાનું,
108 બોલાવીને તાત્કાલિક રિફર કરો અને એક રિક્વેસ્ટ તરીકે એસ્પિરિનની ગોળી અવેલેબલ રાખવી ફર્સ્ટ એડ કિટમાં. ઘણીવાર હમણાં તો હાર્ટ એટેકના ઘણા બધા સમાચાર આપણને જાણવા મળતા હોય છે. 2 એસ્પિરિનની ગોળી ગળાવી 108માં શિફ્ટ કરવું. પહેલી એસ્પિરિનની ગોળી આપી દેવી, કારણ કે એસ્પિરિન એ બ્લડ ક્લોટિંગને ડાયલ્યુટ કરવામાં એનો બહુ જ રોલ છે અને એ પેશન્ટની જિંદગીને બચાવી પણ શકે. હું 100% નથી કહેતી, પણ બચાવી પણ શકે. એટલે આપણે જેટલું પણ કરી શકીએ એટલું લાભ પેશન્ટને આપીએ. પણ હાર્ટ એટેકવાળા પેશન્ટની કાં તો હિસ્ટ્રી છે, કાં તો એને ડાયાબિટીસ છે, કાં તો એનું ટિપિકલ એક પેઇન છે, તો પછી એ પરસેવો અને ચેસ્ટ પેઇન જુદી જ ટાઈપના છે, તો આવા લોકોને તાત્કાલિક શિફ્ટ કરવા પડે. આમાં બિલકુલ બેદરકારી કે 1 મિનિટનો પણ ડિલે ચાલી ન શકે. બીજો એક અગત્યનો મુદ્દો છે જે બરાબર નોટ કરી લો. ટામેટાં, કાકડી જેમાં વોટર કન્ટેન્ટ વધારે છે. અત્યારે કાકડી, ટામેટાં બધું 20 રૂપિયા, 500 ને એવું બહુ ઇઝીલી અવેલેબલ. અને ગામડામાં તો ખેતરો જ હોય જેમાં ટામેટાં પુષ્કળ હોય. પુષ્કળ પ્રમાણમાં મીઠું અને જીરું, ધાણા જીરું નાખેલા ટામેટાં જ ખાધા કરો. એ પણ એક અગત્યનું સોલ્યુશન છે. ટેટી તરબૂચ આપણે બિલકુલ 20 રૂપિયા ને 30 રૂપિયા કિલો હવે થઈ જશે. એવી કન્ડિશનમાં તરબૂચ, ટેટીનો વધારે સેવન કરો. મોસંબી, નારંગી, વિટામિન સી વધારે લો. મને થાય છે કે આટલું કરીએ તો કોઈની તાકાત છે કે આપણને ડેથ તરફ લઈ જાય? કોઈની તાકાત નથી. જો તમે આટલી વસ્તુ કહો, ઠંડામાં રહો, ગરમીમાં શક્ય એટલું કામ ઓછું કરો. અને SIRD હોય કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ, અમારી આશાબહેનો કે આંગણવાડી વર્કર હોય, હું તો એટલું સમજું કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. એટલે તમે તડકામાં જવાની કોઈ કમિશનર લેવલ પણ, સાહેબોના લેવલે પણ કોઈ સૂચના આપી જ ન શકે. એટલા માટે કે આપણી સ્વસ્થતા એ આપણું પહેલું સુખ છે. તો એવી કોઈ વાત કોઈ કરે નહીં કે ના બેન તડકો ભલે ગમે એટલો હોય, 50 ડિગ્રી હોય કે 47 હોય, તમારે તો તડકામાં જ જવાનું, એવું કોઈ ના કહે. તો પહેલું તમે પ્લાન આઉટ કરો કે ગરમી ક્યારે ઓછી છે ત્યાં સુધી તમે બાજુમાં કોઈ ગાર્ડન છે, વૃક્ષનો છાંયો છે, ત્યાં બેસીને આરામ કરો. અને જ્યારે ઠંડક લાગે ત્યારે મજૂરીનું કામ કરીએ તો મને એવું લાગે છે કે આપણે આ ગરમીના સ્ટ્રોકમાંથી બચી શકીએ. આવનાર 3 months ભયંકર જવાના છે. હમણાં 2-3 દિવસ તો વરસાદની પણ આગાહી છે. અત્યારે 2 દિવસથી ઠંડો પવન ચાલુ થઈ ગયો છે. એટલે કંઈ ખબર, અનપ્રિડિક્ટેબલ બધું એટમોસ્ફિયર છે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે મહેરબાની કરીને તમારું સ્વનું ચિંતન કરવા માટે મેં જે વાત કરી એ ચોક્કસ તમે એને પાળશો. પાણીપુરીની લારી આવી છે, મનમાં તો લાળ ગ્રંથિ ઉત્તેજિત થાય છે. પાણીપુરી બહુ જ ભણેલા ગણેલા કોલેજિયન લોકો જ્યારે ખાય ત્યારે એક બાજુ હસવું આવે ને એક બાજુ આપણને રડવું આવે કે આ લોકોને આટલું જ્ઞાન મેળવ્યા પછી પણ એવું નથી થતું કે આટલી ગરમીમાં આવી પાણીપુરી ન ખવાય. બીજું કે તમારી કેન્ડી, કુલ્ફી, બરફના ગોલા, વડાપાઉં, આ બધી વસ્તુઓ અત્યારે બગડી જાય છે. બટાકા તો રાત્રે બાફેલા હોય. આવી વસ્તુ બિલકુલ ખાવા લાયક નથી. લગ્નમાં જાઓ, સોશિયલ કોલ અટેન્ડ કરી લો, જમવાનું બને ત્યાં સુધી ટાળો. ભાત, સલાડ, દૂધની આઇટમો બિલકુલ ના ખાતા. આવી મારી વિનંતી છે. હવે આપણે પ્રેઝન્ટેશન જોઈશું. જે મેં વાત કરી એ કદાચ પ્રેઝન્ટેશનમાં હોય પણ ખરું, ન પણ હોય, પણ જેટલી વસ્તુ મેં તમને કીધી એનું સ્ટ્રિક્ટ પાલન કરજો. દુનિયા ગરમ થઈ રહી છે, બધાને ખબર છે. જંગલોનો નાશ, મેં આ બધી વાત તમને ઓલરેડી કહી દીધી. હીટવેવ શું છે એની સાહેબે બહુ ડિટેલમાં વાત કરી છે, એટલે એની ચર્ચા હું નહીં કરું, કારણ કે સાહેબે બેસ્ટ પર્સન છે. GIDM ઇઝ અ રાઇટ પર્સન કે જે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એમના જેટલી સારી વાત કોઈ કરી જ ના શકે. અને ચિંતનભાઈને મેં સાંભળેલા છે, એમણે એ વાત કવર કરેલી જ છે. પણ ઉનાળો આવવા માંડે એટલે મહેરબાની કરીને, હા, કેરીના રસની વાત કરી લો. બહારનો કેરીનો રસ બિલકુલ ના ખાતા. એમાં પ્રિઝર્વેટિવ હોય છે, કલર હોય છે, બીજા બધા એડિશન હોય છે, જેનાથી ઝાડા ઉલટી થઈ શકે છે. નેક્સ્ટ. હવે લૂના લક્ષણો મેં ઓલરેડી કીધા છે. લાલ સૂકી ચામડી થઈ જાય ને દાણા નીકળે. જો બાળકોમાં આવું બધું જોવા મળે તો આપણને એવું લાગે કે આને મિઝલ્સ નીકળ્યા છે, ઓરી માતાજી પધાર્યા છે, એવું બધું લાગે. પણ જો એનો ગરમીનો એક્સપોઝર હોય તો પહેલું તમારે હીટ વેવને રિલેશનમાં સમજવું. પરસેવો, ચક્કર, બેચેની, ગભરામણ, ઉલટી, ઝાડા, બેભાન, ખેંચ, આ બધા લક્ષણો છે. અને છેલ્લે મૃત્યુ લખ્યું નથી, કારણ કે આપણે મૃત્યુને તો ટાળવા માંગીએ છીએ, એને આપણે સ્લાઇડ પર બિલકુલ લેવા માગતા નથી. પહેલું રેશ થાય, જે રેશ તમે જોઈ, અળૈયો જેવી રેશ હોય, એ ગરમીનું કારણ છે.
અને આની અંદર ગણપતિએ કીધું છે એકવાર ખાવું ને 3 વાર નાવું. ઉનાળામાં શક્ય એટલું પેટ ભૂખ્યું રાખવું. પિત્તનો પ્રકોપ થાય છે, ખાવાનું બને એટલું ઓછું. 100%ની બદલે 40% તમારે અંદર નાખવું, 60% ભૂખ્યું રાખવું. એટલે વારંવાર નાહવાથી પણ હીટ રેશ, પરસેવો, જે ટોક્સિન્સ એમાં નીકળે છે એ બધા નીકળી જાય. પછી ક્રેમ્સ થાય. મેં કહ્યું ને કે ઇલેક્ટ્રોલાઇટ બધા, પોટેશિયમ, સોડિયમ ક્લોરાઇડ બધું નીકળી જાય છે. અને ત્યાર પછી એક્ઝોશન સ્ટેજમાં એને પરસેવો પણ બંધ થઈ જાય અને હીટ સ્ટ્રોકમાં પેશન્ટ બેભાન થઈ જાય, એને ખેંચ આવવાનું ચાલુ થાય, મૃત્યુ પણ થઈ શકે. આ અલગ અલગ સ્ટેજ છે જે મેં આપને કીધા. પહેલી વસ્તુ એ છે કોને અસર કરે, મેં બધી જ વાત ઓલરેડી કરી દીધી છે. ડ્રાઈવરો, બીમાર વ્યક્તિઓ, કયા બીમાર હોઈ શકે એનું પણ વિશ્લેષણ કર્યું છે. આપ આપની પણ પ્રતિકૃતિ જોઈ શકો છો. જેટલા લોકો મજૂરી કરે છે, કામકાજ કરે છે, એ લોકો સૌથી વધારે હાઈ રિસ્ક છે. પણ સગર્ભા બહેનો પણ અને નાના બાળકો સૌથી ગંભીર રીતે અફેક્ટ થાય છે. નેક્સ્ટ, તાત્કાલિક સારવાર. ઠંડી જગ્યાએ પેશન્ટને રાખવાનું, પાણીના પોતા મૂકવાના, પછી બગલમાં બરફની પોટલી રાખવાની, પગ નીચે ઓશિકું, પથ્થર જે પણ અવેલેબલ હોય મૂકવું, ખૂબ જ પ્રવાહી આપવું, છાશ, નાળિયેરનું પાણી, અને બેભાન હોય તો પ્રવાહી બિલકુલ ના આપવું. તરત જ દવાખાને 108 ફોન કરવું અને તાવની દવા ના આપવી. આ બધી ચર્ચા મેં ઓલરેડી કરી દીધી છે, પણ આ રિપીટેશન માટે હું સ્લાઇડ શો પછી બતાવું છું, જેથી તમને એક રીઇન્ફોર્સમેન્ટ થાય કે ના હવે મને બધું યાદ રહી ગયું. બચવાના ઉપાયમાં પ્રવાહી લેવાનું છે, લીંબુનું પાણી, છાશ. ગરમીની જરૂર વિના બહાર ન નીકળવું, સુતરાઉ ઢીલા કપડાં પહેરવા, માથું ઢાંકવું, ઠંડક કે છાંયડામાં જ રહેવું, અને પોતાના સગાવાલા જે ઓલ્ડ એજ છે બધાની આપણે સારવાર કરવી. ઠંડકવાળા જગ્યા, પીવાનું પાણી. આપણે આરોગ્ય કેન્દ્રમાં પણ આ બધી તૈયારી હોય છે, પણ તમારું જે સેન્ટર છે, જે સાહેબ SIRDના બેઠા છે, એમને એક રિક્વેસ્ટ કે આવી વ્યવસ્થા ત્યાં પણ ગોઠવવી કે જેને કારણે હજી એમ્બ્યુલન્સ આવતા 10 મિનિટ થાય એ પહેલાં તમે અમુક ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ તરીકે જે ટ્રીટમેન્ટ કરવી પડે એ તમે ચોક્કસપણે કરી શકો. એટલે આ પણ એક વિનંતી છે. હવે નાના બાળકની સ્લાઇડ આવશે. નાના બાળકોને કેવી રીતે અસર કરે, કારણ કે તમારે ત્યાં નાના બાળકો પણ આવે, કારણ કે ઘરે રાખનાર જ કોઈ ના હોય ને મજૂરીના રોજના આટલા બધા પૈસા જતા હોય એટલે નાનું બાળક લઈને આવે એવી શક્યતા ઘણી મેં તો જોયેલી છે ને હું આપને કહી રહી છું. ધાવણ ઓછું લેવા માંડે બાળક. જો બહેનો જે પણ આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે, બાળક જ્યારે ધાવણ રેગ્યુલર લે છે અને ઓછું થઈ જાય તો તમારે સમજવું કે એને કંઈક પ્રોબ્લેમ છે. ગઈકાલે આપણે આટલા તડકામાં ફેરવ્યા તો એ રીઝન નહીં હોઈ શકે ને. બીજું એનું મોઢું છે સુકાવા માંડે, આંખો ઊંડી ઉતરી જાય, અને એની શ્વાસમાં પણ ઘણીવાર તકલીફ થવા માંડે. શરીર છે એકદમ ધીકી જાય, ગરમ ગરમ હોય, પેશાબ ઓછો થઈ જાય. અહીંયા મારે પેશાબ માટે એક વાત કહેવી છે કે જ્યારે પણ બોડીમાં ડિહાઇડ્રેશન ડેવલપ થાય છે, તમે વોટરનો કલર કેવો હોય પાણીનો, એવો જ કલર તમારા પેશાબનો હોવો જોઈએ. જો પેશાબનો કલર પીળો કે કથ્થાઈ કલરનો થવા માંડે એનો મતલબ એ કે તમારું ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણી ઘટવાનું ચાલુ થયું છે. કુદરત તમને સંકેતો આપતા જ રહે છે, તમારે એને પકડીને સમજવાની વાત છે. તમે જુઓ કે તમારું ત્યાં ગુડ ટોપ છે પીળા કલરનું થઈ ગયું કે કથ્થાઈ કલરનું, એને સ્મેલ આવવા માંડી, તમારે સમજી લેવાનું કે બહાર જઈને 3 ગ્લાસ પાણી પી લેવાનું. પહેલો ઉપાય આ છે. બાટલા ચડાવવા એ તો બધો છેલ્લો ઉપાય છે. જ્યારે બેભાન થઈ જાય માણસ, મરવાની અણી પર આવી જાય ત્યારે આપણે આ બધું કરીએ. પણ એ પહેલાં પહેલાં પાળ બાંધવામાં 3-4 ગ્લાસ, કારણ કે તમે જાગૃત અવસ્થામાં જો પીવા માંડો, પેશાબનો કલર જ્યાં સુધી પાણી જેવો ના થાય તો એનો મતલબ એવો કે પાણી શરીરમાં ઓછું છે. આ એટલું સમજી લો. બાળકમાં પણ પ્રવાહી નહીં આપો. ધાવણમાં પુષ્કળ પાણી છે. ઘણા લોકો એવું કહે છે કે ઉનાળો એટલે પાણી આપવું પડે. 6 મહિના સુધી તો માત્ર ધાવણ આપવાનું છે. બેને વારે વારે પાણી પીધા કરવાનું. પાણી એ પીશે એટલે ધાવણની ક્વોન્ટિટી વધશે અને પાણી એમાં પુષ્કળ હોય જ છે. બાળકને બને એટલું વધારે ધાવણ આપવું 6 મહિના સુધી. 6 મહિના પછી ઉપરનું પ્રવાહી પાણી ચાલુ કરી શકાય. પણ 6 મહિના પહેલાં આવો વિચાર પણ નહીં કરવાનો કે મારે એને પ્રવાહી બહારનું આપવાનું છે. ધાવણ જ પૂરતી માત્રામાં છે. તમારે એકવાર આપતા હોય તો 3 વાર ધાવણ આપવાનું, પણ આપવાનું તો ચોક્કસ છે. ત્યાર પછીનો જે મુદ્દો છે કે બાળકને આપણે
પેશાબ ઓછો થઈ ગયો, ચીડિયું થઈ જાય, બાળક ઝીણું ઝીણી કચકચ કરે, એની એક્ટિવિટી ઓછી થાય, રડે ને તો અવાજ ના સંભળાય પણ રડ કર્યા કરતું હોય, એટલો ઓછો અવાજ આવે. આવા બાળકોને તમારે પહેલાં તો ગોળિયું કે કંઈ પણ હોય એમાં સુવાડો. તો ઠંડકવાળી જગ્યાએ ઉપર છે મચ્છરદાની નાખો કે તમારો ટોવેલ હોય પાણીથી નીચોવેલો હોવો જોઈએ, થોડો પંખો ચાલુ રાખો. ધાવણ તો તમારે સતત ચાલુ કરવા, પણ માએ પુષ્કળ પાણી પીધા કરવું. ત્યાર પછી પોતા મૂકવાના ચાલુ કરવા. બરફ બાળકને મૂકવાનો નથી, પેરાસિટામોલ લિક્વિડ આપવાનું નથી, કારણ કે બરફ આપવાથી બાળકનું સડનલી ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે, જેને અમે હાઇપોથર્મિયા કહીએ. એ બાળકને મારી પણ શકે. અત્યારે બાળક એકદમ એક્ટિવ હોય, રમતું હોય, અને જેવું તમે બરફ કે એવું કંઈ મૂક્યું અને બાળકનું ટેમ્પરેચર એકદમ ડાઉન થયું, હાઇપોથર્મિયા, તો બાળક સીધું ઉપર. તો આપણે એક કન્ડિશન છે કે જેમાં આપણે સાચવવાની જરૂર છે કે બરફ બાળકમાં નથી મૂકવાનું. હા, તમે પાણીના પોતા મૂકી શકો, જે આપણે યુઝ્યુઅલી નળ કે માટલાનું પાણી હોય એના પોતા મૂકી શકાય, પણ એને બરફ બાળકને નથી મૂકવાનું. તો આ બધી ઝીણી બાબતો છે જે તમારે સમજવાની ખૂબ જરૂર છે. અને બાળકને ઓરેન્જ જ્યુસ આપી શકાય, લીંબુનું શરબત આપી શકાય. 6 મહિનાથી વધારે હોય તો બાળકને તમે બીજું બધું તો આપી શકો. તો આ પણ એક મુદ્દો છે કે જે મારે આપને ખાસ કહેવો હતો. ત્યાર પછી આ બધા ઝોન છે જેની ચર્ચા સાહેબે ઓલરેડી કરી છે, મારે એ વાત નથી કહેવી. પણ મારો જે છેલ્લો મુદ્દો છે કે પક્ષીઓ અને પ્રાણીઓને પણ તમારા દાનની જરૂર છે. દાન એટલે પૈસાનું દાન નહીં, તમારે એને પાણીનું દાન આપવાનું છે, તમારે એને દાણાનું દાન આપવાનું છે. આપણે ચૈત્ર માસ આવે એટલે બધા કે કીડિયારું પૂરો, કારણ કે કીડીઓ છે ચોમાસાની તૈયારી ખાવાનું સંગ્રહ કરવા માંડે, એટલે તમે જો કરો તો તમને પુણ્ય મળે એવું બધા કહે. મારો કહેવાનો મતલબ એ છે, હકીકત સાચી છે કે એને આપણે ખાવાનું આપીએ, પાણી પીવા. મારે અહીંયા 9 સેક્ટરમાં બંગલો હતો તો મારે બહુ જ બધા મોટા હું જાર ભરતી પાણીના, અને પાછું એ પાણી ગરમ થઈ જાય, કારણ કે ગરમીના સીધા એક્સપોઝરમાં હોય. આખો બંગલો ચારે બાજુથી ગરમીવાળો હોય તો પાછું સાંજે પાણી બદલી દેવાનું. અને એ બધું હું મારી જાતે કરતી, કોઈને કહેતી નહીં. એટલા માટે કે મને ખબર છે કે પ્રાણીઓ અને પક્ષીઓ પણ આમાં અફેક્ટ થાય છે, એકલા માણસો નહીં. તો સારાંશ રૂપે મારે તમને એટલી જ વાત કહેવી છે, જે સ્લાઇડમાં રજૂ કરેલી છે, સારાંશની સ્લાઇડ, કે પહેલું તો હીટ વેવ શું છે ને આપણે સમજીએ. બીજી વસ્તુ એના લક્ષણો કયા, એને બરાબર જાગૃતતા લાવીએ. ત્રીજું, પ્રિવેન્શન કેવી રીતે કરવું એ પણ આપણે વાત કરવાની છે. ધારો કે કોઈ હીટ સ્ટ્રોકનો ભોગ બની ગયો તો આપણે ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ તરીકે શું કરવું. SIRD એમની પોતાની જે જગ્યા છે ત્યાં કઈ વસ્તુઓ ફર્સ્ટ એડમાં અવેલેબલ રાખશે, કયા ફ્લુઇડ, કઈ વસ્તુ, શું પાણીની કોઠી ભરેલી હોય, પીવાલાયક પાણી હોય, અને થોડા પોસ્ટર્સ જેને આપણે IC મટીરિયલ કહીએ, જે લોકો વાંચ્યા કરે ને વાંચીને એ લોકોમાં જે પણ બિહેવિયર ચેન્જમાં જે પણ ફાયદો થાય એ. પણ એક દરિયા કિનારે એક માણસ માછલીઓ ઠલવતો હતો તો એક સંતે કીધું કે ભાઈ તું તો જેટલી વાર માછલીઓ નાખે છે, માછલીઓ બધી બહાર નીકળી જ જાય છે, તો શું તું આટલું મોટું શું કામ કરી રહ્યો છે? તો કે શું થયું સારું? તો કે જે માછલીઓ પાણીની અંદર જતી રહીને બચી ગઈ એને તો ફાયદો થઈ ગયો. મેં ઠેકો નથી લીધો આટલી લાખો માછલીઓને બચાવવાનો, પણ જે 10-12 માછલી બચી ગઈ મારા હાથે એ ઠેકો મેં ચોક્કસ લીધો છે. આપણે આપણી સ્વની પહેલાં ચિંતા કરીએ. આપણે આપણો ઠેકો લીધો છે કે આપણો બચાવ, આપણું મૃત્યુ કેવી રીતે આમાંથી બચાવવું, આપણે મુશ્કેલીઓમાંથી ન, કારણ કે આમાં એક નાની બાબતોની એફર્ટ કરીએ છીએ તો આપણે પૈસાથી તો બચીએ છીએ, પણ આપણે ફિઝિકલી અને મેન્ટલ કન્ડિશનમાંથી પણ બચીએ છીએ. તમે જુઓ કે જે લોકોને ગરમી લાગે ને, રસોડામાં જે લોકો બહેનો કામ કરતા હોય, સાહેબોના વાઈફ કે હું પોતે, એ લોકોને બહુ ગુસ્સો આવે, કારણ કે ઇરિટેટ થઈ જાઓ તમે, પરસેવો થાય ને તમને, કારણ કે રસોડામાં પંખો તો ચાલુ કરાય નહીં. ઘણા લોકોને ત્યાં તો બિચારાને ત્યાં પંખો પણ નહીં હોય. તો આવી કન્ડિશનમાં માણસ મેન્ટલી બહુ એક્ઝોસ્ટ થઈ જાય, કંટાળી જાય. તો પહેલી વસ્તુ એ કે એકબીજાને સપોર્ટ કરીએ, બધા એકસાથે આ યજ્ઞમાં બધા જ આહુતિ આપીએ, સ્વચિંતન કરીએ, મેં કીધેલા બધા મુદ્દાઓનું ધ્યાન રાખીએ, પાણી પીધા કરીએ, છાશ પીધા કરીએ. કોસ્ટ એની કોઈ નથી,
તમારે તો છાશ ને બધું તમારા ઘરમાં જ અવેલેબલ હોય છે, એટલે એ બધી વાત કંઈ હોતી જ નથી. જીરુંને શેકી અને એનો પાવડર બનાવી દો, અને પાવડર અડધી ચમચી નાખો. મીઠું તો ઓછું જ નાખવાનું છે, પણ એ પીધા જાઓ. મને લાગે છે કે આપણો સ્વ બચાવ માટેનું આ બહુ જ મોટી વાત છે જે મેં આપને કીધી. SIRD અને GIDનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આ પ્લેટફોર્મ પર તમને મળવાની એક તક આપી. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો વી આર રેડી ટુ અટેન્ડ યોર ક્વેશ્ચન. સવાલ જવાબ પૂછો. ફોન નંબર છે 18-233-44-55. તમે તમારા સવાલો અમને કહી શકો છો અને અમે તમને જેટલા પણ શક્ય હશે એટલા જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. ફટાફટ ડાયલ કરો એટલે અમને ખુદને ખબર પડે કે તમે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છો. 18-233-44-55, જેને કારણે અમને પણ થોડો આઈડિયા આવી જાય કે ઘણા બધા લોકો અમારા આ 2 કલાકનો બેનિફિટ લઈ રહ્યા છે. અમારું જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું 2 અવર્સનું GIDM, SIRD અને મેં પોતે, તો એ બધાને બેનિફિટ થઈ રહ્યો છે. અને બાયસેગને પણ વિનંતી કે યુટ્યુબ ઉપર આને આપણે નાખી દઈએ તો ઘણા બધા લોકો બીજા પણ એનો લાભ લઈ શકશે. તો આ નમ્ર વિનંતી સાથે ફરીથી રિક્વેસ્ટ કરું છું 18-233-44-55. એક વાર્તા, જ્યાં સુધી સવાલ ના આવે ત્યાં સુધી, કે જે વસ્તુ એક મનુષ્ય સ્વભાવ એવો છે કે જે નથી કરવાનું એ જ કરે છે. એક ગુરુ હોય છે, એક શિષ્ય હોય છે. ગુરુ કહે છે કે માંગે તે આપું, તો કે હું જે વસ્તુ ઓઢું એ સોનું થઈ જાય. ગુરુ કે કંઈ વાંધો નહીં, ભલે હું તને આપું છું, પણ એક મંત્ર તારે મોઢે બોલવો પડશે. પછી યજ્ઞમાં 9 વાર આ મંત્ર બોલવો પડશે, પણ 9મા વારે વાંદરાને યાદ નહીં કરવાનો. એટલે કે કંઈ વાંધો નહીં. તો બીજે દિવસે મંત્રો તૈયાર કરીને આવી ગયો. ગુરુએ યજ્ઞ કર્યો અને એમાં એક પછી એક આહુતિ સાથે મંત્ર બોલ્યો, પણ જેવું 9મો વાર આવ્યું એટલે એને વાંદરો જ યાદ આવ્યો, બીજું કંઈ યાદ ના આવ્યું. જે વસ્તુ નથી કરવાની એ પહેલી આપણને યાદ આવે છે. આપણને ખબર છે ચા કોફી નથી પીવાની, પણ પહેલી ચા કોફી જ પીવી પડે. કંઈ પણ અરે ભાઈ ચા પીવો ને, અરે ઉનાળો છે મારે ચા નથી પીવી, એના કરતાં મને લીંબુનું શરબત આપી દો. જે વસ્તુ નથી કરવાની, બહાર રખડવાનું નથી, એમાં પહેલું જ રખડવું હોય ચોરના માથાની જેમ. એટલે આ વાર્તા કહેવાનો મારો એ જ છે ઇન્ટેન્શન, કે હ્યુમન બિંગનો એક એવી ભગવાને પ્રકૃતિ બનાવી છે કે જે વસ્તુ નથી કરવાની એણે પહેલી કરવી છે. ઇંગ્લિશમાં એક સરસ વાક્ય છે, અવર આઈઝ કેન નોટ સી વોટ અવર બ્રેઇન ડઝ નોટ નો. જે વસ્તુને બ્રેઇનને ખબર છે એ જ આંખો જુએ છે. જેવી વસ્તુ પેલો બેભાન માણસ પડ્યો હશે એટલે બીનાબેન અને સાહેબ યાદ આવશે કે ફટાફટ એને ઠંડી જગ્યાએ લઈ જાઓ અને એને ઓશીકું નીચે મૂકી દો અને પાણી પીવડાવવાનું ચાલુ કરો, જો બેભાન ના હોય તો. કહેવાનો મતલબ એ છે કે આંખો ત્યારે જ જુએ કે જ્યારે બ્રેઇનને ખબર હોય. એટલે આ બ્રેઇનને ખબર પડવા માટેનું આ 2 અવર્સ છે, રાઈટ. ઘણા બધાને મેં રિક્વેસ્ટ કરી છે, એકાદ ફોન પણ આવે તો ખૂબ મજા આવે, કારણ કે અમારા આશાબેનો, આંગણવાડી વર્કર, ટીચર્સ, ઘણા બધાના અમે સેટકમ્સ કરીએ છીએ. મોટાભાગના લોકો પ્રશ્નો પૂછતા હોય છે. તમને પણ એક વિનંતી છે કે 18-233-44-55 ઉપર ડાયલ કરો. અમારી પાસે હજી પણ થોડો ટાઈમ છે. અમે તમારી સાથે વાર્તાલાપ કરી અને તમારા પ્રશ્નોનું સમાધાન કરીએ, ક્લેરિટી આપીએ, જેને કારણે એ ભૂલો આપણે ફરીવાર ના કહીએ. અમુક મેટર એવી હોય છે જે સાયન્ટિફિક હોય છે, જેની મેટર આપણને ખબર નથી હોતી. અને અમુક વસ્તુ એવી છે કે જે ચાલુ વર્ષોથી ચાલતી આવતી હોય છે, જે આપણે ગેડમાં બેસી ગયું હોય એ જ કરતા હોઈએ છીએ. પણ હવે સમય આવી ગયો છે વૈજ્ઞાનિક રીતે, લોજિકલી જે સાચું છે કરીએ, તો પછી આ બધા પ્લેટફોર્મનો મતલબ છે, 2 કલાકનો મતલબ છે, બાકી કોઈ મતલબ રહેતો નથી. ત્યાં સુધી SIRD સાહેબને જ્યાં પણ આપ બેઠા છો, જિલ્લા, તાલુકા અથવા તો ગ્રામ પંચાયત કક્ષાએ, તો ત્યાંથી આપના મોબાઈલમાંથી પણ જો હીટવેવના સંદર્ભમાં આપના જો કોઈ પ્રશ્નો હોય અથવા તો વધારે આના વિશે, આરોગ્ય વિષયક માહિતી જોઈતી હોય તો આપ પ્રશ્ન પૂછી શકો છો. થોડો 5 મિનિટનો સમય રાખીએ. ત્યાં સુધી આપણે મનરેગા યોજનાની પણ કેટલીક ચર્ચા આપણે અહીંયા કરી લઈએ. અત્યારે ડૉક્ટર ચિંતન પાઠક સાહેબ અને ડૉક્ટર બીનાબેન વડાલિયા બંનેના તજજ્ઞોના માર્ગદર્શનમાં આપણે એક વસ્તુ જોયું કે ભાઈ પ્રકૃતિનું આપણે જતન કરતા નથી અને એના કારણે આ બધી સમસ્યાઓ, ગરમી છે કે બીજી બધી જે આપત્તિઓ છે એ આપત્તિઓ આવતી હોય છે. ખાસ કરીને
કુદરતી સંસાધન વ્યવસ્થાપન જે છે એ વ્યવસ્થાપન જો યોગ્ય રીતે કરવામાં આવે તો આ કેટલીક જે કુદરતી આપત્તિઓ છે એનું નિવારણ તરફ આપણે સારા એવા પગલાં જે છે એ ભરી શકીએ છીએ. આપ સૌ જાણો છો મનરેગા યોજના જે છે એ નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ કુદરતી સંસાધન વ્યવસ્થાપન માટે ખૂબ જ લખલૂટ પૈસા જે છે એ ખર્ચ કરી શકાય છે. અને એમાં ખાસ કરીને 3 વસ્તુ છે, જળ, જમીન અને જંગલ. તો આ 3 વસ્તુના મેક્સિમમ જે કામો છે એ કામો માટેનો આ યોગ્ય સમયગાળો છે. પાણીના જેટલા સ્ટ્રક્ચરો છે એ ઊંડા કરવા હોય, વધારે પાણીનો સંગ્રહ થાય, અથવા ગયા વર્ષમાં જ્યાં કંઈ પણ તૂટફાટ થઈ હોય, પાણી સંગ્રહ ન થતું હોય, તો એવા બધા સ્ટ્રક્ચરો આઈડેન્ટિફાઈ કરી અને મેક્સિમમ ચોમાસાનું પાણી જે છે, કારણ કે હવે પછી 2 મહિના પછી વરસાદની સિઝન આવશે એટલે વરસાદ પડશે, તો આપણા ગામમાં જેટલું પાણી પડે છે એ તમામ પાણી આપણા ગામના જે હયાત સ્ટ્રક્ચરો છે, પાણીને લગતા તળાવ છે, ચેકડેમ છે, બીજા જે કોઈ નદી નાળા સરોવર છે, તો એમાં મેક્સિમમ પાણીનો સંગ્રહ કેમ થાય એના ભાગરૂપે આપણે મનરેગા યોજનામાં કામો લેબર બજેટમાં લેતા હોઈએ છીએ. તો એ સમયગાળો અત્યારે આ કામો કરવા માટેનો છે. તો તમામ સ્ટ્રક્ચરો સારા હોય, પાણીનો સંગ્રહ થાય. ત્યાર પછી બીજી વસ્તુ એ છે કે પર્યાવરણ, ગામનું પર્યાવરણ પણ સારું જળવાય. જે પણ ગામમાં સ્થાનિક વિસ્તાર, આપણી ભૌગોલિક પરિસ્થિતિ જે છે એ રણ વિસ્તાર છે, પથરાળ વિસ્તાર છે, રેતી વિસ્તાર છે, તો અને આ બધા વિસ્તારમાં કોઈકના કોઈક પ્રજાતિના વૃક્ષો જે છે એ થતા હોય છે. તો સ્થાનિક વિસ્તારમાં જે પણ પ્રજાતિના વૃક્ષો થતા હોય તો એને લગતા પ્લાન્ટેશન માટેની તૈયારીના કામો, એના ખાડા ખોદવા, નર્સરીમાં એના રોપા તૈયાર કરવા, સ્થળ ઉપર રોપા લાવવા અને એના વાવવા માટે વાવેતર, ચોમાસામાં વરસાદ થાય એ પહેલાં વાવેતર પહેલાં કરવાની જે કામગીરી છે એ કામગીરી કરવા માટેનો પણ આ અત્યારે યોગ્ય સમય છે. તો એવા પ્રકારના કામો આપણે લેબર બજેટમાં સમાવેલા છે. તો એ પણ કામો જે છે એ કામો આપણે સારી રીતે કરીશું તો પાણીનું વ્યવસ્થાપન થશે. ગામમાં જે પણ પાણીની તકલીફ પડે છે, પાણીની શોર્ટેજ ઊભી થાય છે, પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય, એ પછી ઘર વપરાશનું હોય અથવા તો ખેતીમાં પિયત માટેનું પાણી હોય, તો આ બંને પ્રકારના પાણી જે છે એ પાણી વધુમાં વધુ સારી રીતે એનું વ્યવસ્થાપન થાય એ પ્રમાણેના કામો કરીએ. પર્યાવરણને લગતા જે કામો છે એમાં પણ સારી રીતે આપણે આ બધા પ્રકારના કામો કરીશું. મિયાવાકી પ્લાન્ટેશન છે, વ્યક્તિગત માલિકીના જે લાભાર્થીઓ છે એના ખેતરના સેઢાપાડા ઉપર છે, બ્લોક પ્લાન્ટેશન છે, ગામની જે વેસ્ટલેન્ડ છે, પડતર જમીન છે, ગૌચર જમીન છે, અથવા રસ્તાઓની બાજુમાં છે, પ્રાથમિક શાળાની બોર્ડર ઉપર છે, તો આવી જ્યાં પણ ગ્રામ પંચાયતની માલિકીની હદની જે જમીનો છે એમાં જે પણ પ્રજાતિના વૃક્ષો આપણે વાવી શકાતા હોય તો એની તૈયારી અત્યારથી કરીએ, જેથી કરીને ગામમાં વૃક્ષોનું વાવેતર જે છે એ આપણે વધારતા જઈએ. જેમ જેમ કપાય છે એની સામે વૃક્ષો જે છે એ એનાથી 2 ગણા, 5 ગણા, 10 ગણા જો આપણે વાવીશું તો પર્યાવરણ આપણું જે છે જળવાશે. અને આ જે ગરમી જે છે દિવસે દિવસે વધતી જાય છે, ગ્લોબલ વોર્મિંગની જે અસરો છે એ અસરો ઘટાડવી હશે તો આપણી હરિયાળી હશે તો એના કારણે જે છે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ જે છે આ વૃક્ષો એને શોષી લેશે અને એની સામે આપણને પ્રાણવાયુ, ઓક્સિજન આપે છે. તો એ પણ ખૂબ અસરકારક કામો જે છે કામો આપણે કરી શકીએ. જમીન વ્યવસ્થાપનને લગતા કામો છે. અત્યારે જે પણ ગામમાં જમીન ઉપલબ્ધ છે તો કેટલીક જમીન જે છે બિન ઉપજાઉ જમીન જે છે તો એને એ જમીનોને ઉપજાઉ બને એવા પ્રકારના પણ અસંખ્ય કામો મનરેગા યોજનાની આપણી જે 266 કામોની ગાઈડલાઈન છે એમાં અસંખ્ય પ્રકારના એવા કામો છે કે જે જળ વ્યવસ્થાપન, જમીન વ્યવસ્થાપન અને પર્યાવરણ વ્યવસ્થાપનને લગતા કામો જે છે એ કામો સીધા લઈ શકીએ છીએ. અને સંપૂર્ણ આ જે પૈસા જે છે એ કેન્દ્ર સરકારની મનરેગા યોજનામાંથી આપણને 100% ગ્રામ પંચાયતનો અથવા તો લોકોનો કોઈ પણ પ્રકારનો આમાં લોકફાળો લેવામાં આવતો નથી. તો જ્યારે આટલી સરકારશ્રી દ્વારા આટલી 100% ગ્રાન્ટની જોગવાઈ જો કરવામાં આવી હોય તો દરેક ગ્રામ પંચાયતોએ આનો મેક્સિમમ લાભ લઈ અને પોતાની ગ્રામ પંચાયતનું વાતાવરણ જે છે એ ખૂબ જ હરિયાળું બને, પાણીદાર બને, ગામમાં ક્યારેય પાણીની તકલીફ ન પડે એવા પ્રકારના સ્ટ્રક્ચરોનું નિર્માણ થાય. નવા સ્ટ્રક્ચરો બનાવવા હોય, જૂના સ્ટ્રક્ચરો જે છે એને સ્ટ્રેન્થન કરવા હોય તો આ બધા પ્રકારની જોગવાઈઓ જે છે એ જોગવાઈઓ આપણા આ મનરેગા યોજનામાં છે. તો આ 2-3 મહિનાનો જે સમયગાળો છે એ સમયગાળામાં આવા પ્રકારના ખૂબ જ ગુણવત્તાયુક્ત કામો થશે.
તો લાંબા ગાળાની જે આ ગરમી વધવાની અથવા તો હીટ વેવ આવવાની જે અથવા તો બીજા પ્રકારની જે આપત્તિઓ આવવાની જે જોખમો છે એ જોખમો સામે આપણે પાણી પહેલાં પાળ બાંધવાના જે કામો છે એ કામો આપણે ચોક્કસ કરી અને ખૂબ સારી રીતે આપણા ગામનું પર્યાવરણ, રોજગારી અને જો જળ, જમીન અને જંગલ જે ગામમાં સારું હશે તો ત્યાં રોજગારીનું પણ સર્જન થાય છે. તો લોકોને સ્થળાંતર કરવાની જરૂરિયાત પડતી નથી, ગામમાં જ રોજગારી મળી રહે. પાણી, સિંચાઈનું પાણી જો છે એ 3 સિઝનમાં જો મળતું હોય તો ખેતી પણ સમૃદ્ધ થશે. ગામના જે નાના સીમાંત ખેડૂતો છે એ લોકોની પણ ખેતીની આવક જે છે એ સસ્ટેનેબલ થશે. ગામમાં ખેતી સમૃદ્ધ થશે તો જે શ્રમિકો છે એ શ્રમિકોને પણ પૂરતા પ્રમાણમાં ગામમાં ખેતી કામો મળશે અને એના આધારે રોજગારી મળશે. તો આ કેટલીક મનરેગા યોજનાના સંદર્ભમાં અત્યારના આ સમયગાળા દરમિયાન જે કામગીરી કરવાની છે એના પ્રત્યે આપણે ખૂબ જ કાળજી રાખીશું તો ચોક્કસપણે આપણા મનરેગા યોજનાના કામો પણ થશે, લોકોનું રોજગારીનું સર્જન થશે, આપણા શ્રમિક ભાઈઓ બહેનો જે છે, જોબ કાર્ડ ધારકો છે એને સંતોષકારક રોજગારી પણ આ કાર્યક્રમ થકી મળશે અને ગામમાં એક ખૂબ સારું વાતાવરણ ઊભું થશે. તો આ કેટલીક બાબત જે છે એની કાળજી રાખીએ. હું માનું છું કે આપનો કોઈ પ્રશ્ન છે નહીં તો અહીંયા આપણે આ સેટકોમ વિડીયો બધા છે, વિડીયો બતાવી દઈએ ને. હા, વિડીયો કેટલાક હતા અહીંયા. बुजुर्ग गर्मी से ज्यादा प्रभावित होते हैं क्योंकि उन्हें घर बैठे बिना श्रम किए भी लू लग सकती है. उनका शरीर तेजी से बढ़ते तापमान को सह नहीं पाता. अधिक तापमान उनकी मौजूदा बीमारियों को और बदतर बनाता है. गर्मियों के दौरान बुजुर्ग बाहर कम जाएं और ठंडी छांव वाली जगहों में रहें. ये जरूरी है कि वे पर्याप्त पानी पिएं और हल्के रंग के आरामदायक कपड़े पहनें. अगर बुजुर्ग को तेज बुखार, सरदर्द, चक्कर, कमजोरी, उल्टी उबकाए या मन भ्रमित हो तो ये लू लगने के लक्षण हो सकते हैं. लू लगना जानलेवा हो सकता है. तुरंत 108 पे फोन कर एम्बुलेंस बुलाएं या उन्हें नजदीकी अस्पताल ले जाएं. सतर्क रहिए, सुरक्षित रहिए. गर्मी नन्हे मुन्नों के लिए घातक हो सकती है. लू लगने के लक्षण पहचानिए. तेज बुखार के साथ सुस्ती, तसी सूखी आंखें, ढीली त्वचा, सूखा मुंह, ढीला शक्तिहीन शरीर, तसा हुआ तालू या कम पेशाब. शिशुओं को छांव वाली ठंडी जगह में रखें. नियमित स्तनपान कराएं और 6 महीने से बड़े बच्चों को पर्याप्त दूध और पानी पिलाते रहें. सादे पानी में भीगे कपड़े से पोंछकर बच्चे के शरीर का तापमान नीचे लाएं. लू लगी हो तब बुखार की दवाई काम नहीं करेगी. आपातकालीन स्थिति में 108 पे फोन कर एम्बुलेंस बुलाएं या बच्चे को नजदीकी अस्पताल या स्वास्थ्य केंद्र ले जाएं. स्वस्थ रहे, सुरक्षित रहे. ગરમીમાં વધુ પડતો પરિશ્રમ કરવાથી જીવલેણ લૂ લાગવાનું જોખમ છે. તેના લક્ષણો ઓળખો. અતિશય તાવ, ઉલટી ઉપકા, અશક્તિ, સ્નાયુઓમાં ખેંચાણ, ચક્કર, માનસિક અસંતુલન, શ્વાસ લેવામાં મુશ્કેલી અથવા ગભરામણ, ઝડપી ધબકારા, છાતીમાં દુખાવો, બેભાન થઈ જવું. જો આપ કોઈને આ હાલતમાં જુઓ તો તેમને પ્રાથમિક સારવાર આપો. તત્કાળ 108 પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવો. ત્યાં સુધી તેમને છાયામાં લઈ જાઓ. પગ ઉપર કરીને સુવડાવો. ભીના કપડાથી શરીરને ઠંડુ પાડો. હવા નાખો. જો તે પૂરા ભાનમાં હોય તો ORS, લીંબુ પાણી, છાશ જેવા કુદરતી પીણા પીવડાવો. સોડા આપવાનું ટાળો. આપની સતર્કતાથી કોઈનો જીવ બચી શકે છે. આકરી ગરમી ભારતમાં જીવલેણ સાબિત થઈ રહી છે. જલવાયુ પરિવર્તન, શહેરીકરણ, ઇંધણનો વધુ પડતો ઉપયોગ અને વૃક્ષોનું ઘટવું પણ આનું કારણ છે. અને ભવિષ્યમાં ગરમી બદતર થશે. લૂ બેહદ ખતરનાક છે અને મોટા ભાગના લોકો અજાણ છે કે આ પ્રાણઘાતક થઈ શકે છે. ગરમીથી વડીલ, ગર્ભવતી મહિલાઓ, બાળકો, બીમાર લોકો, મજૂર, બેઘર અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો વધુ પ્રભાવિત થાય છે. પણ લૂની અસર કોઈને પણ થઈ શકે છે. યાદ રાખો, સારવાર કરતા સાવચેતી સારી. લૂ લાગવાથી તબિયત ખરાબ થાય તો વિના વિલંબે ડોક્ટર અથવા ચિકિત્સાલયનો સંપર્ક કરો. ઉનાળો રજાઓ સાથે ઘાતક લૂ પણ લાવે છે. લૂથી બચવા ખૂબ પાણી પીઓ. જેટલો વધારે પરસેવો એટલું વધારે પાણી. ORS, લીંબુ પાણી, છાશ વગેરે પીવો. ચા, કોફી અને કોલ્ડ ડ્રિંક્સ પીવાનું ટાળો. તડકામાં બહાર જવાનું ટાળો. ખાસ કરીને બપોરે 11 થી 4 વચ્ચે. આછા રંગના આરામદાયક કપડાં પહેરો. સિન્થેટિક કપડાં ન પહેરો. બહાર જતા સમયે પીવાનું પાણી સાથે રાખો. છત્રી, ટોપી, ખેસ, પાઘડી અથવા ઓઢણીથી માથું ઢાંકેલું રાખો. તડકામાં તીવ્ર શારીરિક પરિશ્રમ ટાળો. અનિવાર્ય હોય તો વચ્ચે વચ્ચે થોડો આરામ કરો. આ સાવચેતી આપનો જીવ બચાવી શકે છે. આ કેટલાક નાના નાના ક્લિપિંગ્સ હતા. એમાંથી પણ આપણને કેવી રીતે લૂ લાગવી અથવા તો ગરમીના પ્રકોપ સામે કેવા પ્રકારના પગલાં ભરવા એનું કેટલુંક પિક્ચરથી પણ આપણને માર્ગદર્શન મળી રહેશે. તો
આજના આ સેટકોમ તાલીમના કન્ક્લુડ તરફ જઈએ તો ખાસ કરીને ગરમી જે છે એ ગરમી એનો ભાગ ભજવવાની છે. આ 2 મહિના જે જૂન મહિના સુધી વરસાદ પડે ત્યાં સુધી ગરમીનો પ્રકોપ જે છે એ રહેતો હોય છે. તો કેટલીક એવી બાબતો જે છે ડૉક્ટર બીનાબેને આપણને કહી છે કે ગરમી સીધી આપણા શરીરને ન સ્પર્શે એના માટે ફૂલબાયના કપડાં પહેરીએ, બને ત્યાં સુધી ડાર્ક કાળા કલરના કેવા કપડાં એવોઇડ કરીએ, આછા કલરના, અને લાંબી બાયના જ બહેનો ઘણી વખત શું કરતા હોય કે કામ કરતા હોય તો ગામડાઓમાં બ્લાઉઝ કે જે હાફ બાયના કપડાં જે છે એ હોતા હોય છે. તો એના ઉપર પણ જૂના શર્ટ હોય, ભલે મોટી સાઇઝના હોય, તો એ પણ પહેરી જૂના શર્ટ, એના માટે કંઈ નવો ખર્ચો કરવાની જરૂર નથી, પણ એવા ફૂલ બાયના કપડાં જે છે એ પહેરીએ. માથા ઉપર કોઈ મોંઘી સ્ટાન્ડર્ડ કંપનીની ટોપીની કંઈ જરૂર નથી. આપણા માથા ઉપર ગરમી જે છે એ સીધી અસર ન કરે એના માટે ઘરમાં જૂના કપડાં હોય, સ્કાર્ફ હોય, અથવા તો એવા કંઈ કપડાના જે છે એના સ્કાર્ફ બનાવી અને માથે બાંધી શકીએ. ભાઈઓ જે છે, ભાઈઓ પેલા જૂના કપડાં રૂમાલ હોય તો એનું ફાળિયા જેવું બનાવતા હોય છે, તો એ ફાળિયું પણ આપણું, અથવા તો ટ્રેડિશનલ જે ટોપી છે એ ટોપી પણ હોય. તો આવા પ્રકારના જે કેટલાક ઉપચાર જે છે કે જે નહિવત ખર્ચે આપણા ઘરમાં જ જે વસ્તુઓ પડેલી છે એનો ઉપયોગ કરી અને આપણે આ ગરમી સામે રક્ષણ મેળવી શકીએ છીએ. ખાસ કરીને કાયદાકીય જોગવાઈ પ્રમાણેની જે 3-4 બાબતો છે, પીવાનું પાણી ચોખ્ખું, પીવાલાયક, પૂરતું કામના સ્થળે રાખીએ, છાંયડાની વ્યવસ્થા આપણે કરીએ, પ્રાથમિક આરોગ્યની કીટ છે એ કીટ પણ આપણે રાખીએ, અને બાળકો સાચવવા માટે ઘોડિયાઘરની જે વ્યવસ્થા કરવાની છે બાળકોની સંખ્યા પ્રમાણે તો એ પણ કરીએ, જેથી કરી અને આ સારી રીતે આપણી આ જે કામની સિઝન છે, અત્યારે આ કામની સિઝન છે, મેક્સિમમ લોકોને મનરેગા ઉપર જે છે એ નિર્ભર રહેવું પડતું હોય છે. તો એવા સંજોગોમાં એમનું કામ પણ ન બગડે, એમની રોજગારીનો આ પીક પીરિયડ છે એમાં એ લોકો રોજગારી પણ મેળવી શકે, અને સાથે સાથે ગ્રામ પંચાયતના નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ છે અથવા તો ગ્રામ પંચાયતના જે જરૂરિયાત મુજબના જે કામો એમણે સમાવેલા છે, અથવા તો આ સમયગાળામાં કામ કરવા માટેનું પ્લાનિંગ જે કરેલું છે એ કામો પણ એ લોકો નિરંતર રીતે કરી શકે. તો એ કેટલીક બાબત આપણે કાળજી રાખીશું. ખાલી મારે એક જ વાત કહેવી હતી કે એક્સપોઝર ટાઈમ અને ઇન્ટેન્સિટી, આ 2 ફેક્ટર બહુ જ અગત્યના છે. એક્સપોઝર ટાઈમ એટલે તમે 2-3 કલાક બહાર ફર્યા કરો, અને એ વખતે સિવિયરિટી ઓફ ઇન્ટેન્સિટી એટલે 50 ડિગ્રી 48 ડિગ્રીમાં 10 જ મિનિટ કે 5 મિનિટમાં તમને હીટસ્ટ્રોક લાગી શકે. એટલે કહેવાનો મતલબ એ છે કે એક્સપોઝર ટાઈમ કેટલો છે ને સિવિયરિટી કેટલી છે, ઇન્ટેન્સિટી કેટલી છે, એ બંને ફેક્ટર પણ હીટસ્ટ્રોકમાં બહુ સાહેબ અગત્યનો ભાગ ભજવે છે. એટલે આપણે ઓરેન્જ અને રેડ એલર્ટને ફોલો કરવું, બસ એ જ મારું કહેવાનો મતલબ છે. તો અહીંયા આપણો આજનો આ સેટકોમ તાલીમ કાર્યક્રમ જે છે એ પૂર્ણ કરીએ છીએ. અહીંયા GIDMમાંથી ડૉક્ટર ચિંતનભાઈ પાઠક બંને અને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા બંનેના સંકલનથી આજનું આ સેટકોમ તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ડૉક્ટર બીનાબેન વડાલિયા, આપણે જ્યારે પણ આવા તાલીમ પ્રોગ્રામ માટે આપણે ઇન્વિટેશન આપીએ છીએ તો સહર્ષ સ્વીકારે છે અને આપણને સમય ફાળવી અને આ માર્ગદર્શન આપે છે. એ બદલ SIRD અને GIDM તરફથી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ આખા સેટકોમ તાલીમ કાર્યક્રમને આપ સૌએ ખૂબ જ નિહાળ્યો, ખૂબ શાંતિપૂર્વક સફળ બનાવ્યો. એ બદલ આપ સૌનો જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ પંચાયત કક્ષાએ જ્યાં પણ આપણી મનરેગા યોજનાના, અન્ય યોજનાના જે પણ અમલી કરતા અધિકારી કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા, ગ્રામ્ય કક્ષાએ સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, આપણા મનરેગા યોજનાના શ્રમિક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો, એ બદલ ગ્રામ વિકાસ વિભાગ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો આ તાલીમ કાર્યક્રમ જે છે ઉપસ્થિત રહ્યા બદલ આભાર માની અને આજનો આ તાલીમ કાર્યક્રમ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.